હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર આપણે ટોપિક જોતા હતા પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ, જેના આપણે અત્યાર સુધી 3 લેક્ચર જોઈ ગયા. આઈ હોપ સો તમે 3 લેક્ચર જોઈ લીધા હશે, કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ, ટોપિક બાય ટોપિક જઈએ છીએ. તો આઈ હોપ સો તમે અગાઉના લેક્ચર જોઈ લીધા હશે, કારણ કે અગાઉની જે વસ્તુ છે તમને ખબર હોવી જોઈએ, કારણ કે આગળ અમુક એવા શબ્દો આવી શકે છે જેની થિયરી ક્યાંક ને ક્યાંક પાછળ સાથે લિંક હોય, જેમ કે CPR છે, રિકવરી પોઝિશન છે, આવા બધા શબ્દો આવે તો આ વસ્તુ શું છે તમને ખબર હોવી જોઈએ, જે મેં અગાઉના લેક્ચરોની અંદર ચલાવેલી છે. તો આ જે સિરીઝ છે તમારે સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે, ઓકે, ટોપિક બાય ટોપિક તમારે જોવાની છે. તો આજે આપણે વાત કરીશું પ્રાથમિક સારવારનો પાર્ટ 4. ઓકે, તો શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે આપણી ઈ બુક છે લોન્ચ થઈ ગઈ છે, જેની સાથે હું જે પણ લેક્ચર લઉં છું એની સંપૂર્ણ PPT એની અંદર હું મૂકું છું. સાથે સાથે લેક્ચર બાય લેક્ચર એની અંદર MCQ આપું છું, વન લાઇનર આપું છું અને ટેસ્ટ પણ આપું છું. તો આઈ હોપ સો તમે એ લઈ લીધી હશે. સાથે સાથે બોનસની અંદર જે પણ સબ્જેક્ટ છે, જેમ કે કોમ્પ્યુટર છે, હિસ્ટ્રી છે અને જીઓગ્રાફી, આ 3ના MCQ, વન લાઇનર અને ટેસ્ટ એ પણ બોનસ સ્વરૂપે આની અંદર મૂકેલી છે. હજુ સુધી ન લીધી હોય તો તમે લઈ શકો છો. બાકી જો તમે જાતે નોટ્સ બનાવતા હોય, તૈયારી કરતા હોય, તો આપણા વિડીયો ફ્રી જ છે યુટ્યુબની અંદર, તમે એ જોઈને પણ તૈયારી કરી શકો છો. બીજી વસ્તુ કે આપણી ચેનલને હજુ સુધી જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી, યાર સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, તમારા માટે ફ્રી જ છે. નીચે સબસ્ક્રાઇબનું બટન તમને દેખાતું હશે, એના ઉપર ક્લિક કરો, જેથી જ્યારે પણ નવો વિડીયો આવે તો એની નોટિફિકેશન તમને મળતી રહે, અને જ્યારે પણ તમે યુટ્યુબ ઓપન કરો તો આપણો વિડીયો તમને દેખાય અને ઇઝીલી તમારાથી કોઈ પણ વિડીયો મિસ ના થાય. ક્લિયર છે? ચલો, તો શરૂઆત કરીએ છીએ પ્રાથમિક સારવાર પાર્ટ 4. એમાં સૌથી પહેલા આપણે વાત કરવાની છે આઘાતની, જેને ઇંગ્લિશમાં આપણે શોક કહીએ છીએ. અમુક વખતે થાય છે ને કે આઘાત લાગી જાય, જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા સારું એવું એક્ઝામ્પલ મેં આપેલું છે કે અમુક વખતે આપણે સૂતા આવીએ છીએ અને આપણને એવું લાગે કે ભાઈ ત્યાંથી બારીમાંથી કોઈક જોઈ રહ્યું છે, રાતના 12-1 વાગ્યા હોય અને આપણને એવું ફીલ થાય કે ભાઈ બારીમાંથી કોઈક જોયેલું છે, એવું આપણને જસ્ટ ફીલ થતું હોય. અચાનક આપણે ઊભા થઈએ, જોઈએ તો કોઈક પડછાયો કે અથવા છાયો છે, અથવા તો કોઈક વસ્તુ કોઈક જતું હોય એવું આપણને દેખાય. ઓકે, અને કદાચ સફેદ કલરની સાડી પહેરેલું હોય, મતલબ કે ભૂત ટાઈપ હોય એવું તમને લાગે, તો તમે જો એ સહન ના કરી શકો, તમે પોચા કોચા હો તો તમને શોક લાગી શકે છે. ત્યાંના ત્યાં કદાચ તમે બેભાન પણ થઈ જાઓ. બીજો શોક ક્યારે લાગી શકે છે? અમે અમુક લગ્નની અંદર પણ જોયું છે કે જ્યારે દીકરીની વિદાય થતી હોય તો માં છે સહન ના કરી શકે, તો માં પણ બેભાન થઈ જતી હોય એ સમય. ટૂંકમાં સમજી લો કે એવી અચાનક એવી વસ્તુઓ કંઈક ઊભી થાય જેનાથી તમને શોક લાગી શકે છે, આઘાત લાગી શકે છે, અને એ સમયે તમે બેભાન થઈ શકો છો, અથવા તો તમને પડસેવો વળી શકે છે, તમારા હાર્ટબીટ વધી શકે છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, તમને જ્યારે સૂતા હોય અને તમને એવું લાગે ભાઈ બારીમાંથી કોઈક જોઈ રહ્યું છે, સૌથી પહેલાં તમારા હાર્ટબીટ વધી જશે. તમે બારી સુધી પહોંચો ત્યાં સુધી તો તમે પડસેવો રેપ જેપ થઈ ગયા હોય, ભલે શિયાળો હોય, પડસેવો રેપ જેપ થઈ ગયા હશે. તો આ બધા લક્ષણો છે શોકના. તો આને શોક કહેવામાં આવે છે, આઘાત કહેવામાં આવે છે, અને આવો આઘાત છે એ ગમે ત્યારે ગમે તે વ્યક્તિને લાગી શકે છે. બીજી વસ્તુ કે અમુકને લોહી જોઈને પણ લાગે. તમને સમજી લો વાગ્યું હોય, તમને ત્યાં પીડા ના થતી હોય, એટલી બધી પીડા ના થતી હોય, પરંતુ ત્યાંથી વધારે રુધિર વહી જતા તમને એવું દેખાય કે ભાઈ મારા શરીરમાંથી આટલું બધું લોહી વધી ગયું, મતલબ વહી ગયું, તો તમને એ ટાઈમે પણ શોક લાગી શકે છે કે ભાઈ હા, ઓકે, શોક લાગી શકે છે. એવી ઘણી બધી ઘટનાઓ થઈ શકે છે તમારા, મતલબ કે એવું પણ થઈ શકે છે, સમજી લો કે તમારું સમજી લો કોઈ બાળક છે, એનું તમારી નજર સામે કંઈક એક્સિડન્ટ થયું, ક્યાંક પડી ગયું, તો એ મતલબ કે શું થયું એ તો પહેલાં તમને શોક લાગી જાય, અને અમુક વખતે તો તમે બેભાન પણ થઈ જાઓ. તો આવી ઘટનાઓ થઈ શકે છે. આને શું કહેવામાં આવે છે? શોક કહેવામાં આવે છે, આઘાત કહેવામાં આવે છે. તો તમે કંડક્ટરની કાલ પોસ્ટ ઉપર જશો અને માની લો કે કોઈ તમારી બસની અંદર કોઈ મુસાફર બેઠેલો છે, અને અચાનક કોઈ એવું હોઈ શકે કે સમજી લો કે જીવજંતુ અથવા તો સાપનું ઉદાહરણ લઈ લો કે તમારા બસની અંદર સાપ હતો, એ વ્યક્તિને કરડી ગયો. હવે એ સાપ ઝેરી હતો કે બિનઝેરી હતો એ 2 નંબરની વાત છે. જો એ વ્યક્તિને ખાલી ખબર પડે ને કે ભાઈ મને સાપ કરડ્યો છે, એ તરત જ એને શોક લાગશે, કદાચ બેભાન પણ થઈ જાય. માની લો કે એ સાપ ઝેરી હતો જ નહીં, બિનઝેરી હતો, એને કરડવાથી કંઈ થવાનું જ નહોતું, પરંતુ તમને એવું ફીલ થાય કે ભાઈ સાપ કરડ્યો છે તો હું મરી જઈશ. ઓકે, તો એનાથી પણ શોક લાગી શકે છે. તો શોક છે એ ગમે ત્યારે ગમે તે વ્યક્તિને લાગી શકે છે, ગમે તે કારણથી લાગી શકે છે. તો એની ચર્ચા આપણે પહેલાં કરવાની છે. તો જ્યારે અતિશય રક્તસ્રાવ થાય, ગંભીર રીતના કોઈ દાઝી જાય, હૃદયનો હુમલો થાય કે ભારે માનસિક ડર કે આંચકાના કારણે રુધિરાભિસરણ તંત્ર છે એ નિષ્ફળ જાય,
ઓકે, બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે એ નિષ્ફળ જાય અને મહત્વપૂર્ણ અવયવ જેમ કે મગજ, હૃદય, ફેફસા અને કિડનીને, કારણ કે ઓક્સિજન કોણ પહોંચાડે છે આ બધા અંગોને? તો રુધિર જ પહોંચાડે છે, લોહી જ પહોંચાડે છે. તો આ બધાને ઓક્સિજન મળતો બંધ થઈ જાય, તમે બેભાન થઈ જાઓ, તો આને શું કહેવામાં આવે છે? શોક કહેવામાં આવે છે, આઘાત કહેવામાં આવે છે. ક્લિયર છે? આ જીવલેણ પણ હોઈ શકે છે. ઓકે, જીવલેણ અમુક સ્થિતિમાં જીવલેણ પણ હોઈ શકે છે. શું થશે? એના સિમ્ટમ શું જોવા મળશે? જ્યારે તમને આઘાતની પરિસ્થિતિની અંદર હો, શોકની પરિસ્થિતિમાં હોય, તો તમારા બોડીની અંદર કયા કયા સિમ્ટમ જોવા મળશે, કયા કયા લક્ષણો જોવા મળશે? તો ત્વચાની વાત કરીએ તો એકદમ ફિક્કી, ઠંડી, વાદળી પડે અને પરસેવાથી તમે રેબઝેબ થઈ જાઓ. નાડીની વાત કરીએ તો નાડીના ધબકારા છે એ 100થી પણ વધારે ઝડપી, પરંતુ એકદમ ઝીણા અને નબળા છે એ ધબકવા માંડે. પછી બ્લડ પ્રેશર એટલે કે બીપીની વાત કરીએ તો રક્ત દબાણની અંદર તીવ્ર ઘટાડો તમને જોવા મળશે, હાઇપોટેન્શન. કારણ કે ઓબ્વિયસલી રુધિર છે એ રુધિર બધા અંગો સુધી પહોંચી જ નહીં શકે, મતલબ કે બ્લડ પ્રેશર છે એ જે પ્રેશર છે જે બોડીની અંદર સર્ક્યુલેટ થાય છે એની અંદર તમને ઘટાડો જોવા મળશે અને એના કારણે જ બધા અંગોમાં ઓક્સિજન પહોંચી શકવાનો નથી. શ્વાસની વાત કરીએ તો તમે ટૂંકા, ઝડપી અને હાંફ ચડતા હોય એવા શ્વાસ લેવા માંડશો. બીજા અન્ય સિમ્ટમ્સની વાત કરીએ તો ચક્કર આવવા, ભારે સુસ્તી લાગવી, ભારે તરસ લાગવી, આંખો ઊંડી ઉતરવી જવી એટલે અને બેભાન થઈ જવું. ટૂંકમાં આ બધા સિમ્ટમ તમને જોવા મળશે. ઓકે, હવે કાલ 2-3 દિવસથી એક વ્યક્તિની કોમેન્ટ આવે છે કે સાહેબ 2 કે 3 માર્ક્સ માટે આટલા બધા મતલબ કે વિડીયો જોવાના, આટલું બધું તૈયાર કરવાનું. સાહેબ ગણીને કદાચ 6 લેક્ચર થશે, ગણીને 6 લેક્ચર થશે. આ 6 લેક્ચર તમે જોઈ લો ને, એમાંથી માંડ જેવા પૂછાય ને એવા કદાચ 40 ક્વેશ્ચન હશે, મેક્સિમમ કદાચ 40 ક્વેશ્ચન હશે, 40થી વધારે ક્વેશ્ચન નહીં નીકળે. આ પ્રાથમિક સારવાર હું જે ચલાવું છું એની અંદર તમે જોશો કે થિયરી છે અને જે અમુક વસ્તુ તમને ખબર જ છે કે ભાઈ શું કરવું શું ના કરવું. અમુક વસ્તુ કોમન જ છે. તમે જેમ કે જુઓ કે ભાઈ કંઈ પણ બેભાન થાય તો એના પગ ઉપર કરી દેવાના. ઓકે, પગ એનાથી લિફ્ટ કરી દેવાના જેથી ગુરુત્વાકર્ષણના કારણે ભાઈ મગજને કે એને લોહી પહોંચી શકે. અંગ કપાઈ ગયો હોય તો જે અંગ કપાઈ હોય એને હૃદયથી થોડું ઊંચો કરી દે. મતલબ કે આ બધા નોર્મલ ક્વેશ્ચન છે જે તમને ખબર હોય. ઓકે, તો આમાંથી જો હું તમને આ 6 લેક્ચર કદાચ થાય તો એ 6 લેક્ચર તમે જોઈ લો ને, આઈ થિંક તમારા માટે ઇનફ છે, તમારા માટે મોર ધેન ઇનફ છે. બીજી વસ્તુ કે 2024ની અંદર જે કંડક્ટરની એક્ઝામ લેવાય ને એમાં 6 ક્વેશ્ચન હતા, પ્રાથમિક સારવારના 6 ક્વેશ્ચનો. તો વેઇટેજ વધ્યું છે. ઓકે, તો કદાચ આ વખતે પણ 6 ક્વેશ્ચન, 6ની આજુબાજુ ક્વેશ્ચન પૂછાઈ શકે. અને હું તો તમને એટલું જ કહું છું, 6 લેક્ચર ખાલી જોવાના છે. હું જે 6 લેક્ચર જો એટલું તમારે જોવાનું છે. એને જો તમે ધ્યાનપૂર્વક જોઈ લો ને, હું કહું છું તમારે રિવિઝનની પણ જરૂર નથી, એટલું ઇનફ છે સાહેબ. અને આમાંથી સારા સારા ક્વેશ્ચનો જે તમને કદાચ ખબર ના હોય એવા સારા સારા ક્વેશ્ચનો કાઢીએ ને તો 40થી વધારે ક્વેશ્ચનો ના થાય, 40થી વધારે ક્વેશ્ચનો આની અંદરથી નહીં નીકળે. ઓકે, આટલા મેન મુખ્ય જે તમને કદાચ ખબર ના હોય એવા 40 ક્વેશ્ચન છે જે તમારે ખાલી યાદ રાખવાના છે અને એમાંથી જ ક્વેશ્ચન પૂછાશે. આ તો જ્યારે હું થિયરી ચલાવું છું, હવે માની લો કે અહીંયા આઘાત એટલે કે શોક વાળો ટોપિક ચલાવ્યો. હવે શોક કોને કહેવાય એની વ્યાખ્યામાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય? ઓબ્વિયસલી નથી પૂછાવાનો. સિમ્ટમ્સની વાત કરીએ તો સિમ્ટમ્સમાંથી આ સિમ્ટમ્સ થાય તમને ખબર છે, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અનુભવેલી હશે કે ભાઈ શોક લાગે તો પરસેવો વળે. હવે આની અંદર તમને એવો ક્વેશ્ચન પૂછાય કે શોક લાગે તો નીચેનામાંથી શું ન થાય, શું ન થાય. ઓકે, એવું તમને લખેલું હોય તો નીચે 4 ઓપ્શન આપેલા હોય, એમાં એક માથામાં દુખાવો થાય આવું લખેલું હોય તો તમને ખબર તો પડે કે ભાઈ શોક લાગે તો ભાઈ માથાની અંદર દુખાય ના. ઓકે, માથાની અંદર દુખાવો ના થાય. બેઝિક ખાલી નોલેજ હોય ને, ખાલી બેઝિક નોલેજ, તો પણ તમે ઇઝીલી તમે એનો આન્સર આપી શકો. સમજો છો? તો આ સિમ્ટમ્સમાંથી તમને લાગે છે કે તમને કંઈ ખબર નહીં હોય. ઓકે, કે ભાઈ આ વસ્તુ છે કે ભાઈ આ વસ્તુ ખબર નહીં. સમજો છો? તો બહુ ઇઝી વસ્તુ છે. ખાલી આ 6 લેક્ચર જોવાનું જ કહું છું. આ 6 લેક્ચર ખાલી જોઈ લો. ઓકે, ખાલી ધ્યાનથી તમે જોઈ લેશો ને આ 6 લેક્ચર કે ભાઈ શું કરવું શું ના કરવું, શું કરવું શું ના કરવું, બસ એમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે. અને એક વખત ખાલી રિવિઝન કરવાનું છે, બસ આટલું જ તમારે કરવાનું છે. તમારા કદાચ 6 માર્ક્સ આમાંથી નીકળી જાય. સમજો છો? ઓકે, તો આટલું જ વસ્તુ તમારે કરવાનું છે જે હું અહીંયા કરાવું છું. આગળ વાત કરીએ આઘાતના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો એ જે નામ આપેલા છે ને એ તબીબી ભાષાના છે, એટલે કે ડોક્ટરી ભાષાના છે, જે તમારે યાદ રાખવાના નથી. પરંતુ હું અહીંયા ટોપિકને લગતી બધી વસ્તુઓ લાવું છું તો આ નામ પણ સાથે લઈને આવું છું, પરંતુ પૂછાવાની શક્યતા ના બરાબર છે. હજુ સુધી કોઈ પણ તબીબીને લઈને ક્વેશ્ચન પૂછાયો નથી, કોઈ પૂછવાયું નથી. ઓકે, તો તબીબી જે શબ્દો હોય એટલે કે તબીબી ડોક્ટરી ભાષાની જે શબ્દો હોય એ તમારે યાદ રાખવાના નથી, જસ્ટ સમજવાનું છે. તો આઘાતના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો શરીરમાંથી વધુ પડતું લોહી કે પ્રવાહી વહી જવાથી, દાખલા તરીકે રક્તસ્રાવ થવાથી, ગંભીર રીતના તમે દાઝી જાઓ છો અથવા તો અતિશય ઝાડા ઉલટી થાય છે, તો એક પ્રકાર આ તમે કહી શકો એના લીધે શોક લાગી શકે.
બીજું તમે કહી શકો કાર્ડિયોજેનિક શોક, એટલે કે હૃદય બરાબર પંપ ન કરી શકે, હૃદય બરાબર પંપ ન કરી શકે તો એના લીધે શોક લાગી શકે છે, એટેક આવી શકે છે, તો તમે એક પ્રકાર ગણી શકો છો. પછી વાત કરીએ એનાફાઇલેટિક શોક, જેમાં તીવ્ર એલર્જીક પ્રક્રિયાથી, દાખલા તરીકે કોઈ ઝેરી વસ્તુ કરડી જાય, જેમ કે મધમાખી છે અથવા સાપ છે, સાપને ડંખ માર્યો, તો એ તમે કહી શકો. તો એ એલર્જીકના લીધે તમને શોક લાગી શકે છે. અમુક વખતે તો એક મેં તમને કીધું એમ કે ભાઈ સાપ ઝેરી હતો કે નતો ઝેરી એ 2 નંબરની વાત છે. તમને ખાલી એવું ખબર પડે કે ભાઈ સાપ મને કરડ્યો છે, તરત તમે શોક લાગશે, તમે બેભાન થઈ જશો. અમુક એવા પોચા હોય તો એમને ખાલી ખબર પડે કે ભાઈ મને સાપ કરડ્યો છે, એને આઘાત લાગશે, એને શોક લાગશે, બેભાન પણ થઈ શકે છે. એના પછી આગળ વાત કરીએ ન્યુરોજેનિક અથવા તો સાયકોજેનિક શોક. તો અચાનક ડર, જેમ કે વાત કરી કે એમ ભૂત પાછળથી કોઈ ભાવ કર્યું તો શોક લાગી શકે છે. પછી દુઃખદ સમાચાર સાંભળવામાં આવે, પછી કરોડરજ્જુની ઈજાથી રક્તવાહિનીઓ પહોળી થઈ જવી, તો આનાથી જે શોક લાગે છે એ તમે કહી શકો ન્યુરોજેનિક શોક છે. તો આ અલગ અલગ શોકના પ્રકારો છે કે અમુક કન્ડિશનની અંદર આ વસ્તુ થવાથી, આ અંગને ફેલ થવાથી તમને શોક લાગી શકે છે, આ વસ્તુ, આ ઘટના બનવાથી શોક લાગી શકે છે. આ એના પ્રકારો છે. ચલો આગળ વાત કરીએ આઘાતમાં જીવન રક્ષક પ્રાથમિક સારવાર. તમે શું કરશો? કોઈ વ્યક્તિને સમજી લો શોક લાગ્યો છે, તમે એઝ અ કંડક્ટર તરીકે બસની અંદર છો, માની લો કે કોઈ વ્યક્તિને શોક લાગ્યો છે, આઘાત લાગ્યો છે, તો તમારી શું પ્રતિક્રિયા હશે એ વ્યક્તિ ઉપર, એ દર્દી ઉપર? ચલો એ જોઈએ. તો સૌથી પહેલા એ દર્દીને સપાટ જમીન ઉપર ચત્તો, એટલે કે પીઠભેર તમારે સુવડાવી દેવાનો છે, સીધો તમારે સુવડાવી દેવાનો છે. દર્દીના બંને પગ જમીનથી 8 થી 12 ઇંચ ઊંચા કરો, જેથી પગનું લોહી ગુરુત્વાકર્ષણથી મગજ અને હૃદય તરફ પહોંચે. કારણ કે આગળ આપણે સિમ્ટમ્સની અંદર જોયું કે જ્યારે પણ તમને શોક લાગે છે તો તમારું બ્લડ પ્રેશર ઘટી જાય છે. બ્લડ પ્રેશર ઘટી જવાના કારણે જે ઓક્સિજન બધા અંગો સુધી પહોંચવાનું હોય એ પહોંચી શકતું નથી. ઓકે, અને તમારા અંગો ફેલ થઈ શકે છે. તો તમારે પહેલું કામ શું કરવાનું છે કે એ દર્દીને સીધો સુવડાવીને એના પગ છે થોડા લિફ્ટ કરી દેવાના, એલિવેટ કરી દેવાના, જેનાથી સિમ્પલ વસ્તુ છે કે જે બ્લડ છે એ બ્લડનો ફ્લો છે એ હૃદય અને મગજ તરફ વધારે જશે, જેથી એટલીસ્ટ મગજ અને હૃદય જે આપણા મહત્વપૂર્ણ અંગો છે એને ઓક્સિજન મળી રહેશે. આગળ વાત કરીએ જો માથામાં ઈજા હોય, તો કરોડરજ્જુ તૂટેલી હોય કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો પગ છે એ ઊંચા ના કરવા. ક્યારે પગ ઊંચા ના કરવા? જો કરોડરજ્જુ તૂટેલું હોય, પાછળનું જે બેક છે એ તૂટેલું હોય, શ્વાસ લેવામાં તમને પ્રોબ્લેમ થતો હોય, એ વ્યક્તિને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હોય, તો પગ ઊંચા કરવાના તમારે નથી. એના પછી દર્દીનું શરીર ઠંડુ ન પડે એ માટે એને ધાબળો, કોટ કે શાલ તમારે ઓઢાડવાની. આગળ સિમ્ટમ્સમાં જોયું કે ઠંડી વાય. ઓકે, જો એ બી ગયો હોય, ડરી ગયો હોય તો એને ઠંડી વાય, તો આ એક સિમ્ટમ્સ છે. તો તમારે દર્દીને શું કરવાનું છે? છાલ ઓઢાડવાની છે, ધાબળો છે એ તમારે ઓઢાડવાનો છે. પરંતુ અતિશય ગરમી થાય એટલું પણ નહીં, એવું નહીં કે 5-6 ગોદરી ઉપર નાખી દો, એવું પણ નથી કરવાનું. ઓકે, નોર્મલી જેટલી ઠંડી વાય છે એના પ્રમાણમાં તમારે એને એ વસ્તુ ઓઢાડવાની છે. જે પણ છાલ હોય તમારે તો છાલ, ધાબળો હોય તો ધાબળો, જે પણ તમે ઓઢાડો. પણ એટલું બધું પણ નહીં કે 2-3 ગોદરી ઉપર નાખી દો અને બિચારો ગરમીથી મરી જાય. ઓકે, એવું પણ તમારે કરવાનું નથી. ગરદન, છાતી અને કમરના જે કપડાં છે તમારે ઢીલા કરવાના છે અને દર્દીને પૂરતી તાજી હવા મળે એ રીતના તમારે, મતલબ કે ટોળું નથી વળી જવાનું, એને આજુબાજુનું વાતાવરણના ચોખ્ખી હવા મળી રહે એ રીતના એને રાખવાનું છે અને એના જે કપડાં હોય એ થોડા ઢીલા કરવાના છે. દર્દી ભાનમાં હોય તો એને સતત હિંમત આપવી અને સલામત છે. ભાઈ એને કહેવાનું ભાઈ સલામત છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ સાપ કરડ્યો છે, તો તમે જઈને કહી શકો, સાંત્વના આપી શકો, એટલે આ તો પેલું કહેવાય છે ને રેટ સ્નેક હતું, રેડ સ્નેક. રેડ સ્નેકનો મતલબ શું? આઈ થિંક ધામણ કહેવામાં આવે કે એવું કંઈક નામ છે. તો એ રેડ સ્નેક હતો, એટલે કે એ તો ખેડૂતોનો મિત્ર છે, આના કરડવાથી કશું ના થાય. ટૂંકમાં એ ઝેરી સાપ હતો, નહીં તું ટેન્શન ના લે, ઓકે, તને કશું નથી થયું. અથવા તો તમે એવું કહી શકો કે કોઈ વ્યક્તિ ડરી ગયો હોય તો ભાઈ હેડ કે હેડ બતાવું, મતલબ કે કોઈને એવું લાગે કે ભાઈ બારી કરથી કોઈ ગયું, કોઈ પસાર થયું, એના લીધે એને શોક લાગ્યો હોય, તો એ વ્યક્તિને કહીએ કે ભાઈ કશું નહોતું, હું જ હતો, એમ કહી દેવાનું એ વખતે કે ભાઈ હું જ જતો હતો અને તું ડરી ગયો ખોટો કે ભૂત છે. તો ટૂંકમાં એને સાંત્વના આપવાની અને એને થોડી હિંમત આપવાની. સાવચેતીમાં શું રાખવાનું કે મોં વાટે કશું ખાવા પીવા આપવાનું નહીં. જો એ શોકની પોઝિશનમાં હોય, એને શોક લાગ્યો હોય તો એ સમયે ક્યારેય પણ કશું ખાવા પીવાનું આપવાનું નથી. તો આ તમારે પ્રાથમિક પગલાં તમારે લેવાના છે. આગળ વાત કરીએ અસ્થિભંગ અથવા તો ફ્રેક્ચર. ઓકે, આઈ હોપ સો તમને શોકમાં ખબર પડી ગઈ હશે, બહુ નોર્મલ વસ્તુ છે. આમાંથી તમને લાગે છે કે એક ક્વેશ્ચન પૂછાઈ શકે? ઓકે, આમાંથી કદાચ 1 કે 2, કદાચ હાર્ડલી 1 કે 2 ક્વેશ્ચન બની શકે, બાકી આમાં કંઈ છે નહીં. ઓકે, આ નોર્મલ વસ્તુ છે, બધાને ખબર હોય એવી જ વસ્તુ છે. તો આઈ હોપ સો શોક તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો, એના પછી જે નેક્સ્ટ ટોપિક આવે છે એ આવે છે અસ્થિભંગ, જેને આપણે ઇંગ્લિશમાં ફ્રેક્ચર કહીએ છીએ.
અસ્થિભંગ ફ્રેક્ચરનો મતલબ શું થાય? હવે આ વસ્તુ પણ આપણને ખબર છે કે આપણા શરીર છે એ શેનું બનેલું છે? આપણું શરીર અસ્થિનું બનેલું છે, એટલે કે હાડકાનું બનેલું છે. અત્યારે હું આ રીતના હરી શકું છું, કોના કારણે? હાડકાના કારણે. બાકી હું નીચે પડી જાય. ઓકે, આ હાડકાના કારણે જ હું આ રીતના ઊભો થઈ શકું છું. એટલે કે આપણી બોડી છે એ હલનચલન કરી શકે છે. હાડકું એક માળખું છે આપણા શરીરની અંદર, જે આપણને કહેવાય છે કે બેલેન્સ રાખવા માટે, હલનચલન કરવા માટે મદદરૂપ છે. બાકી આપણા શરીરની અંદર ખાલી માંસ ને માંસપેશીઓ હોય તો આપણે કઈ રીતના ઊભા થઈ શકે? ઓકે, હાડકાં છે એ આપણને સંતુલન, બેલેન્સ જાળવવા માટે, હલનચલન માટે જરૂરી છે. હવે એ હાડકાની અંદર સમજી લો ક્રેક પડે છે, અથવા તો એ હાડકું તૂટી જાય છે, એના ભૂકા થઈ જાય છે, તો આને શું કહેવામાં આવે છે? અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચર કહેવામાં આવે છે. જેના ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે તમને કોઈ વાગે છે અથવા તો ઉપરથી નીચે પડો છો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે તમને કોઈ એવી ભારી વસ્તુ તમને વાગી, હાથ ઉપર વાગી, જેનાથી હાથનું હાડકું ભાગી શકે છે. અથવા તો માની લો કે તમે ઉપરથી ભૂઈ પડે અને પગ વાટે પડે, એટલે કે સીધા પડે, તો તમારા પગનું હાડકું છે એ ભાગી શકે છે. તો ઘણા બધા કારણો છે જેનાથી અસ્થિભંગ થઈ શકે છે. તો આઈ હોપ શું ખ્યાલ આવી ગયો હશે કે અસ્થિભંગનો મતલબ શું, ફ્રેક્ચરનો મતલબ શું. રિયલ લાઈફની અંદર આ બધી વસ્તુ આપણને જાણતા આવીએ છીએ, તો આમાં કોઈ વધારે ડિટેલ્સમાં જવાની જરૂર નથી. ઓકે, તો અસ્થિભંગ ફ્રેક્ચરની વ્યાખ્યા શું કહી શકાય? તો જ્યારે કોઈ બાહ્ય બળ, આંચકો કે રોગના કારણે શરીરના કોઈ પણ હાડકામાં તિરાડ એટલે કે ક્રેક પડે, તે ભાંગી જાય કે એના બે કે બેથી વધારે ટુકડા થઈ જાય, તો એને શું કહેવામાં આવે છે? અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચર કહેવામાં આવે છે. નોર્મલ છે, બધાને ખ્યાલ આવે એવું છે. પ્રાથમિક સારવારના મુખ્ય 3 ધ્યેય છે. જ્યારે કોઈનું અસ્થિભંગ થયું હોય, એટલે કે કોઈને ફ્રેક્ચર થયું હોય, કોઈનું હાડકું ભાંગી ગયું હોય, તો પ્રાથમિક સારવારના 3 લક્ષ્ય શું હોવો જોઈએ, કે શું મેન આપણો ધ્યેય શું હોવો જોઈએ કે આનું અસ્થિભંગ થયું છે તો આપણે મુખ્ય કઈ વસ્તુ પર પ્રાયોરિટી આપીશું? તો જો, પહેલું, ઈજાગ્રસ્ત ભાગનું હલનચલન સંપૂર્ણપણે તમારે અટકાવી દેવાનું છે, એટલે કે સ્થિર કરી દેવાનું છે. પગનું હાડકું ભાગ્યું તો પગને હલાવવાનો નથી, એકદમ સ્થિર કરવાનો છે. હાથનું હાડકું ભાગ્યું તો હાથને એકદમ સ્થિર કરવાનો છે, એનું હલનચલન કરવાનું નથી. બીજું, સાદા ફ્રેક્ચરને મિશ્ર કે જટિલ ફ્રેક્ચરમાં ફેરવાતું અટકાવવાનું છે. હવે સાદું, મિશ્ર અને જટિલ ફ્રેક્ચર શું છે? નેક્સ્ટ સ્લાઇડની અંદર આવે છે. એટલે કે નોર્મલ ફ્રેક્ચર થયું હોય, માની લો કે ક્રેક પડી હોય, તો ક્રેક પડી હોય તો એટલી સાવચેતી એની રાખવાની છે કે એ ક્રેક છે એ ક્રેકના કારણે એ હાડકું તૂટી ના જાય. સમજો છો? બીજા સ્ટેજમાં ના જતું રહે. તમને નોર્મલ ક્રેક પડી છે, જસ્ટ તિરાડ પડી છે, પરંતુ તમારું હલનચલનના કારણે તમે સમજી લો કે તમે જેમ નોર્મલ હતા એ રીતના તમે વર્ક કરવા માંડો તો તમે એ જે ક્રેક પડી હતી એ હાડકું તૂટી પણ શકે છે. તો એને એ સ્ટેજમાં જવા દેવાનું નથી. એના પછી દુખાવો, રક્તસ્રાવ અને આઘાત એ તમારે ઘટાડવાનું છે. ઓબ્વિયસલી અમુક પેન તો થવાનો છે, પેન તો થવાનું છે. જો ક્રેક થશે તો પણ તમને એટલું બધું પેન થશે, એટલું બધું પેન થશે ને, તમે સૌથી પહેલાં તો એ અંગથી તમે કામ કરી શકશો જ નહીં. માની લો કે પગમાં ક્રેક પડ્યો છે, પગનું અસ્થિભંગ થયું છે, હાડકું ભાગ્યું છે, તો ઓબ્વિયસલી એ પગથી તમે જે રેગ્યુલર કામ કરતા હતા એ તો થશે જ નહીં. બાકી અસહ્ય દુખાવો થશે. જ્યારે હાડકું ભાગે ને સાહેબ, બહુ જબરજસ્ત પેન થાય. મને ભાગેલું છે, મારા પગમાં ફ્રેક્ચર થયેલું છે, તો ક્રેક પડી હતી. ઓકે, તો ક્રેક પડી હતી, એટલો દુખાવો થતો હતો, ના પૂછો વાત. તો જે એ પગથી જે કામ કરી શકતા હતા તો ઓબ્વિયસલી એ કામ કરી શકવાના નથી, અસહ્ય દુખાવો થશે. તો એ દુખાવો કઈ રીતના ઘટી શકે, જેના આગળ આવશે ઉપાયો, ટ્રીટમેન્ટ આવશે, એ જોઈશું. એના પછી રક્તસ્રાવ, ઓબ્વિયસલી કોઈ ગંભીર ઈજા થઈ હોય, અકસ્માત થયો હોય તો એની અંદર અસ્થિભંગની સાથે સાથે બ્લીડિંગ પણ થાય, તો એ બ્લીડિંગને તમારે રોકવાનું છે. અને આઘાત અને શોકમાં, ઓબ્વિયસલી એ શોકમાં જતો રહેશે, શોકમાં જઈ શકે છે અકસ્માત થાય તો એ શોકમાં ના જાય. એની સાંત્વના તમને આપવાની છે કે ભાઈ કશું નથી થયું, મટી જશે, ડૉક્ટર જોડે હું તને લઈ જાઉં છું, ફટાફટ પાટાપટ્ટી કરી દેશે, મટી જશે. ઓકે, તો એ તમે આ વસ્તુ તમારી પ્રાયોરિટીની અંદર આ વસ્તુ રાખવાની છે જ્યારે અસ્થિભંગ થાય ત્યારે. ઓકે, વધીએ છીએ આગળ. અસ્થિભંગ થવાના મુખ્ય કારણોની વાત કરીએ કે કયા કયા કારણથી અસ્થિભંગ એટલે કે ફ્રેક્ચર થઈ શકે છે. તો અલગ અલગ મેં કારણો આપેલા છે, જેમ કે સીધું દબાણ. કોઈ પણ મસલ્સ ઉપર, કોઈ પણ અંગ ઉપર સીધું દબાણ આવે છે તો એનું હાડકું ભાંગી શકે છે. તો જ્યારે સીધો માર કે પ્રહાર વાગે ત્યારે એ હાડકું તૂટી શકે. જેમ કે અકસ્માતની અંદર ઘૂંટણ કે નડા ઉપર લાકડી કે વાહનનો સીધો ફટકો વાગો. માની લો કે તમે ગુસ્સામાં હોય અને લડાઈ થઈ, ટૂંકમાં લડાઈ થઈ, અને લડાઈમાં કોઈ વ્યક્તિએ સમજી લો કે લાકડી છે તમને જોરથી હાથ ઉપર મારી, એકદમ જોરથી વાગી, તો હાથનું હાડકું ભાંગી શકે છે. પગ ઉપર મારી તો પગનું હાડકું ભાંગી શકે છે. અથવા તો તમે સમજી લો કે કોઈ પદાર્થ તમને વાગ્યો, જોરથી વાગ્યો, ઉપરથી કોઈ પદાર્થ પડ્યો, ઓકે, સીધું તમારા પગ ઉપર પડ્યો તો પગનું હાડકું ભાંગી શકે છે. તો સીધું દબાણથી તમારું હાડકું ભાંગી શકે છે.
બીજું આડકતરું દબાણ એટલે કે ઈજાનું બળ એક જગ્યાએ લાગે પણ હાડકું છે એ બીજી જગ્યાએ તૂટી જાય. બળ એક જગ્યાએ લાગે પણ હાડકું બીજી જગ્યાએ તૂટે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે તમે પહેલા માળથી ભૂસકો મારો, પહેલા માળ કે બીજા માળથી ભૂસકો મારો, તો ભૂસકો મારો અને નીચે સમજી લો કે તમે તમારા હાથ લાવી દીધા. જ્યારે તમે જમીન ઉપર પડવાના હતા એ વખતે તમારા હાથ છે સમજી લો કે આ રીતના પડ્યા, હાથ છે એ આમ પડ્યા, તો ઓબ્વિયસલી દબાણ ક્યાં આવ્યું? હાથ ઉપર આવ્યું. પણ હાડકું ક્યાંનું ભાગશે? અહીંનું, ખભાનું ભાગશે. કારણ કે દબાણ છે તમે સમજી લો કે અહીંયા આવ્યું છે, આમ દબાણ અહીંયા આવ્યું છે અને આ આખું જોઈન્ટ છે એક હાડકું, મતલબ કે સમજી લો કે આમ હાથ સીધા હોય તો આખું જોઈન્ટ છે, તો તમારું હાડકું ક્યાંનું ભાગશે? અહીંનું ભાગશે. તો આવું પણ થઈ શકે છે કે આડકતરું દબાણ એટલે કે ઈજાનું બળ એક જગ્યાએ લાગ્યું હોય પણ હાડકું બીજી જગ્યાનું ભાગે. તો ઊંચાઈ પરથી હથેળીના બળે તમે નીચે પડો તો હાંસડી છે, હાંસડી એટલે કે કોલર બોન, આ જે બોન છે ને અહીંયા, આને હાંસડી કહેવામાં આવે. ઓકે, હાંસડી. તો હાંસડી અને કોલર બોન કહેવામાં આવે. તો આ હાડકું છે એ તૂટી શકે છે. એના પછી સ્નાયુઓનું અતિશય ખેંચાણ. તો સ્નાયુઓના અતિ તીવ્ર સંકુચન કે આંચકીથી પણ હાડકું ખેંચાઈ શકે છે, તૂટી શકે છે. જેમ કે વાત કરીએ કે ભાઈ કોઈ કારણસર સમજી લો ખાડાની અંદર પગ આવે અને પગ છે તમારો આખો મચકાઈ ગયો, તો સ્નાયુઓ તો ભાગશે. ઓકે, સ્નાયુઓ તો ખેંચાશે, સાથે સાથે એની સાથે જે હાડકું જોડાયેલું હશે એની અંદર પણ ક્રેક આવી શકે છે, તો એ પણ થઈ શકે છે. તો સ્નાયુઓની અતિ તીવ્ર સંકોચન અથવા તો આંચકાથી હાડકું છે એ પણ ખેંચાઈ શકે છે. તો તમે કહી શકો છીંક કે ખાંસી આવી અને નબળી પાંસળીઓ તમારી તૂટી જવી. ઓકે, આ નોર્મલી જે વૃદ્ધ લોકો હોય એમાં વધારે જોવા મળે કે એને એટલી અતિશય ખાંસી આવે જેનાથી એમની જે પાંસળીઓ છે, ઓકે, પાંસળીઓ પણ તૂટી શકે છે એટલી જો નાજુક હોય તો. બીજી વસ્તુ તમને ખબર હોય કે જો કોઈને ડાયાબિટીસ હોય, વૃદ્ધ લોકો એમાં વધારે જોવા મળે ડાયાબિટીસ હોય, તો ડાયાબિટીસની અંદર રુધિર છે જલ્દી જામે ને, પછી કેલ્શિયમની કમી હોય તો બોન્સ એટલા મજબૂત હોય નહીં. તો આવી કન્ડિશનની અંદર તમે નોર્મલ પ્રક્રિયા કરો અને સ્નાયુઓનું વધારે ખેંચાણ કે જોડાણ થાય છે તો આવા સમયે તમારી પાંસળીઓ કે તમારા હાડકાં છે એ તૂટી શકે છે. કારણ કે હાડકામાં કેલ્શિયમ ઓછું છે, હાડકાં ઓલરેડી નબળા છે. તો સામાન્ય પરિસ્થિતિની અંદર પણ નોર્મલ વસ્તુની અંદર પણ તમારા હાડકાં ભાંગી શકે છે. એના પછી પેથોલોજીકલ ફ્રેક્ચર. હવે પેથોલોજીકલ ફ્રેક્ચર એટલે શું? કે તમારા શરીરની અંદર પહેલેથી હાડકાં છે નબળા થઈ ગયા છે અને કોઈ રોગના કારણે એ હાડકાં ઓલરેડી નબળા છે, ઓગળી ગયેલા છે, તો નોર્મલ વસ્તુ છે કે એ ઓટોમેટિક પણ ભાગી શકે છે. મતલબ કે આ બધી ક્રિયાઓ ના થાય, ઉપરથી ભૂઈ પડો, નોર્મલ પરિસ્થિતિની અંદર પણ ફ્રેક્ચર તમને થઈ શકે છે. તો એને શું કહેવાય? પેથોલોજીકલ ફ્રેક્ચર કહેવામાં આવે. તો કેલ્શિયમની ખામી હોય, હાડકાનું કેન્સરના લીધે ઓલરેડી હાડકું છે નબળું થઈ જાય અને એના કારણે વૃદ્ધાવસ્થાની અંદર સામાન્ય તમે લપસી જાઓ તો પણ તમારું હાડકું તૂટી જાય. સામાન્ય લપસી ગયા છો તો પણ તમારું હાડકું તૂટી જાય, તો એને શું કહેવામાં આવે? પેથોલોજીકલ ફ્રેક્ચર કહેવામાં આવે. એટલે કે આપણે એ જ ઇન્ટેન્શનથી પડીએ તો આપણું ફ્રેક્ચર ના થાય, પરંતુ વૃદ્ધ લોકો જેમના હાડકાં નબળા છે, કેલ્શિયમની ખામી છે અથવા હાડકાનું કેન્સર છે, એમના ઓલરેડી હાડકાં છે ઓગળી ગયેલા હોય, એટલે કે પાતળા થઈ ગયા હોય, કેલ્શિયમની કમી છે, નબળા થઈ ગયા હોય, તો એ નોર્મલ પરિસ્થિતિની અંદર પણ તમે જો લપસી ગયા કે ભાઈ નીચે ખાલી બેસી ગયા, પડી ગયા, તો એમના હાડકાં છે ભાંગી શકે છે. તો આને શું કહેવાય? પેથોલોજીકલ ફ્રેક્ચર કહેવામાં આવે. તમને લાગે છે કે આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય? તો આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી, કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી. તો આ રીતના મેં જે પણ લેક્ચર લીધેલા છે તમને આઈડિયા આવી જવું જોઈએ કે આમાંથી ક્વેશ્ચન પૂછાય કે ના પૂછાય, પૂછાઈ શકે કે ના પૂછાઈ શકે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો આમાંથી તમને લાગે છે કોઈ ક્વેશ્ચન આમાંથી નીકળી શકે? અને નીકળે તો એ આમાંથી શું નથી આવડે એવું છે? બોલજો, શું નથી આવડે એવું? આમાં ખાલી મેં કીધું છે કે આ કારણથી હાડકાં છે તૂટી શકે છે. તો આ સ્લાઇડ મેં સમજાવી, આની અંદરથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો નથી, પરંતુ મારે ચલાવવું પડે કારણ કે મારે ટોપિકને સ્ટેપ બાય સ્ટેપ લઈ જવું પડે. ડાયરેક્ટ કૂદકો મારીને સીધા ઇલાજ ઉપર લઈ જઈ શકું નહીં. મારે પહેલાં સમજાવવું પડે કે હાડકું શું છે, એનું અસ્થિભંગ કઈ રીતના થાય, કયા કયા કારણથી થાય. તો મારી ફરજમાં આવે છે કે હું બધું સ્ટેપ બાય સ્ટેપ ચલાવું, પરંતુ તમારા અંદર એટલી પાવર હોવું જોઈએ કે સર જે ચલાવે છે એમાંથી ક્વેશ્ચન કાઢી શકો કે ભાઈ આ ક્વેશ્ચન પૂછાઈ શકે, આ ક્વેશ્ચન ના પૂછાઈ શકે, આવો ક્વેશ્ચન બની જ ના શકે. એ તમારામાં એટલી એબિલિટી હોવી જોઈએ. ઓકે, અને એ તમને ક્યારે ખ્યાલ આવશે કે તમે પીવાયક્યુ જોયેલા હશે. પીવાયક્યુથી તમને અંદાજો આવી ગયો હશે કે કયા ક્વેશ્ચન પૂછાય છે, કેવા નથી પૂછાતા, કયામાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, કયામાંથી નથી પૂછાઈ શકતા. ક્લિયર છે? ચલો વધીએ આગળ. અને ટેન્શન ના લેશો, હું બેઠો છું. ઓકે, લાસ્ટમાં આપણે પીવાયક્યુ પણ જોવાના છે. હું તમને એક આખું લેક્ચર બનાવીને આપીશ જેમાં ટેકનિકલના બધા પીવાયક્યુ હશે, કોમ્પ્યુટરનું પણ એક બનાવી દઈશ જેમાં કમ્પ્યુટરના બધા પીવાયક્યુ હશે. પણ એકવાર થિયરી પૂરી થઈ જવા દો, એના પછી હું ફ્રી થઈને બધી વસ્તુ કરાવવાનો છું. હજુ તમારી એક્ઝામ આવી નથી, આપણે ફટાફટ પહેલાં થિયરી પૂરી કરી દઈએ. ઓકે, આના પછી મોટર વ્હીકલ એક્ટ છે એ પણ પૂરો કરી દઈએ અને પૂરો કરીને પછી આપણે પછી એમસીક્યુ ઉપર અને પ્રેક્ટિસ જ કરવાની છે. આપણો ટાઈમ પછી એમાં જ જશે બધો. ઓકે, ચલો વધીએ છીએ હવે આગળ. આગળ વાત કરીએ ફ્રેક્ચરના મુખ્ય અને તબીબી પ્રકારોની વાત કરીએ
તો સૌથી પહેલા વાત કરીએ સાદો અસ્થિભંગ, પછી મિશ્ર અથવા ખુલ્લો અસ્થિભંગ, એના પછી આવશે થોડો જટિલ અસ્થિભંગ, પછી ગ્રીન સ્ટિક ફ્રેક્ચરની વાત કરીશું, કમ્યુટેડ ફ્રેક્ચરની વાત કરીશું અને ઇમ્પેક્ટ ફ્રેક્ચરની વાત કરીશું. તો વન બાય વન એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલા વાત કરીએ સાદો ફ્રેક્ચર. સાદો ફ્રેક્ચરનો મતલબ શું કે શરીરની અંદર ક્રેક પડી ગઈ છે અથવા તો હાડકું ભાગી ગયું છે પરંતુ શરીરની બહાર નીકળ્યું નથી, તો આને શું કહીશું આપણે? સાદું ફ્રેક્ચર કહીશું. નોર્મલી કે ક્રેક પડી છે, માની લો કે તમે કોઈ 7 ફૂટની કોઈ પારી છે ત્યાંથી તમે નીચે ભૂસકો માર્યો, ભૂસકો મારવાના કારણે તમે સમજી લો કે તમારા પગની અંદર ક્રેક પડી, ક્રેક હજુ હાડકું તૂટ્યું નથી, જસ્ટ ક્રેક પડી છે, તો આને તમે સાદું ફ્રેક્ચર કહી શકો. અથવા તો હાડકું તૂટ્યું છે પરંતુ એ શરીરની બહાર નથી આવી, શરીરની અંદરના અંદર જ છે, ઓકે, નોર્મલ ફ્રેક્ચર છે, તો આને આપણે શું કહીશું? આપણે સાદો અસ્થિભંગ કહીશું, એટલે કે ક્લોઝર ફ્રેક્ચર કહીશું. જેના ઉદાહરણ તમને જુઓ કે અહીંયા, ઓકે, તો આને આપણે શું કહીશું? ક્લોઝર ફ્રેક્ચર કહીશું. એટલે કે જે હાડકું છે હજુ શરીરની અંદર જ છે, એ બહાર આવ્યું નથી. તો તૂટેલું હાડકું ચામડીની અંદર જ રહે છે, ચામડી પર કોઈ ખુલ્લો ઘા થતો નથી. બહારથી ચેપ લાગવાનું જોખમ ઓછું હોય છે. ઓબ્વિયસલી ચેપ કઈ રીતના લાગી શકે? કારણ કે હજુ સુધી ચામડી ફાટી નથી, એ ઘા બહાર આવ્યો જ નથી, જે અંદરના અંદર જ ફ્રેક્ચર થઈ ગયું છે. પરંતુ તીક્ષ્ણ છેડાથી આંતરિક રક્તસ્રાવ છે એ થઈ શકે છે. તો હાડકું આ રીતના ભાગે છે તો અંદર આ હાડકું છે મસલ્સને અડી શકે છે અને મસલ્સમાંથી રક્તસ્રાવ અંદર થઈ શકે છે. એના પછી બીજા નંબરે આવે છે મિશ્ર અથવા તો ખુલ્લો અસ્થિભંગ, એટલે કે ઓપન ફ્રેક્ચર. ઓપન ફ્રેક્ચર એટલે શું કે તૂટેલા હાડકાનો છેડો ચામડી ચીરીને બહાર આવી જાય, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ હાડકું છે, હાડકાનો જે એક છેડો છે એ ચામડી ચીરીને તમને બહાર આવતો જોવા મળે. એક્સિડન્ટની અંદર આ બધી વસ્તુ વધારે થાય, તો આ વસ્તુ થાય. અથવા તો બહારનો ઊંડો ઘા હાડકા સુધી પહોંચે છે, જે બહારનો ઊંડો ઘા છે એ હાડકા સુધી પહોંચે, એટલે કે બહારથી કોઈએ તલવાર મારી હોય ઘા તો છેક હાડકા સુધી એ પહોંચી જાય, તો આને આપણે શું કહીશું? મિશ્ર અથવા તો ખુલ્લો અસ્થિભંગ કહીશું, જેની અંદર હાડકું ટૂંકમાં બહારથી દેખાય. સિમ્પલ વસ્તુ, હાડકું બહારથી જોઈ શકો, એટલો ઘા એટલો ઊંડો માર્યો હોય, તલવાર કે એવું કંઈક વાગી ગયું હોય, ચક્કુ કે એવું કંઈક વાગી ગયું હોય, જેનાથી તમે હાડકું જોઈ શકો, માંસપેશી નીકળી ગઈ હોય ને હાડકું તમે જોઈ શકો. અથવા તો હાડકું અંદરથી તૂટી ગયું છે ને હાડકું મસલ્સ ચીરીને તમારી બોડીની જે ચામડી છે, મસલ છે, સ્નાયુઓ છે, ચીરીને બહાર આવી જાય, તમને ટૂંકમાં બહારથી હાડકું દેખાય, તો એને આપણે બાહ્ય અથવા તો મિશ્ર ખુલ્લો અસ્થિભંગ કહેવામાં આવે છે. વિશેષતાની વાત કરીએ તો બહારની ધૂળ છે, માટી છે અને રોગકારક જીવાણુઓ સરળતાથી ઓબ્વિયસલી પ્રવેશી શકે છે. તેથી તીવ્ર રક્તસ્રાવ અને સેપ્ટિક એટલે કે ચેપ છે એ પણ સૌથી મોટું જોખમ છે. ઓબ્વિયસલી રક્તસ્રાવ, બ્લીડિંગ તો થવાનું છે, સાથે સાથે ચેપ પણ લાગી શકે છે, કારણ કે હવામાં આવી જાય, માંસપેશીઓ, બ્લડ ને બધું હવામાં આવી જાય તો ત્યાં જીવાણુ, માટી, કચરો એ બધું ચોંટી શકે છે, જેના લીધે ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તો આ વસ્તુ થઈ શકે છે. એના પછી ત્રીજા નંબરે આવે છે જટિલ અસ્થિભંગ. જટિલ અસ્થિભંગની અંદર શું થશે કે સમજી લો કે તમારો અસ્થિભંગ થયું અને અસ્થિભંગ થવાના કારણે તમારા શરીરની અંદર જે મહત્વના અંગો છે એને નુકસાન થાય, તો આને શું કહેવામાં આવે? જટિલ અસ્થિભંગ કહેવામાં આવે. જેમ કે આપણી પાંસળીઓ છે, આ પાંસળીઓ તૂટી, હવે પાંસળીઓની નીચે શું છુપાયેલું છે? પાંસળીઓ છે, આપણી પાંસળીઓની નીચે શું હોય? ફેફસું હોય કે નહીં? ફેફસું હોય, આ બાજુ હૃદય હોય, આ બાજુ ફેફસું હોય. તો પાંસળીઓ તૂટી અને એ પાંસળીનો જે ખૂણો છે, ઓકે, પાંસળીનો જે તીક્ષ્ણ ભાગ છે, હાડકાનો તીક્ષ્ણ ભાગ છે, એ ફેફસાની અંદર જતો રહે અથવા હૃદય છે એને ટચ કરે, તો આપણે જે મહત્વપૂર્ણ અંગ છે એ હાડકું જ્યારે એ મહત્વપૂર્ણ અંગને નુકસાન કરે તો એને આપણે શું કહીશું? જટિલ ફ્રેક્ચર કહીશું. તો ફ્રેક્ચરની સાથે શરીરના અગત્યના નાજુક આંતરિક અંગો, મોટી રક્તવાહિનીઓ કે ચેતાઓને નુકસાન થાય છે. દાખલા તરીકે પાંસળી તૂટીને ફેફસાને વીંધવું, ખોપડી તૂટીને મગજને વીંધવું, અથવા તો પેલ્વિસ તૂટીને મૂત્રાશયને વીંધવું અથવા તો ફાડવું. ઓકે, તો મગજ છે, આ મગજ છે, મગજને નુકસાન થઈ શકે. સમજી લો ખોપડી છે, ખોપડીમાં વાગે છે તો ખોપડીના જે કણો છે, ઓકે, ફ્રેક્ચરના કણો છે, જે હાડકાના કણો છે એ તમારા મગજની અંદર જઈ શકે, એને નુકસાન કરી શકે છે. તમારું પેલ્વિસ એટલે કે આ ભાગ, તો આ પેલ્વિસ છે, પેલ્વિસનું હાડકું છે એ કદાચ ભાગે તો આજુબાજુ જે મૂત્રાશય રહેલું છે, જે કિડની છે, કિડનીને નુકસાન કરી શકે છે. આગળ વાત કરીએ ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. મોસ્ટ આઈએમપી આ યાદ રાખીશું. આ ગ્રીન સ્ટિક ફ્રેક્ચર છે ને એ તમને બાળકોની અંદર જોવા મળે. એક્ઝામની અંદર પૂછાય કે બાળકોની અંદર કયા ટાઈપનું ફ્રેક્ચર જોવા મળે છે, તો ગ્રીન સ્ટિક. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. કયું? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર જોવા મળે છે. આ વસ્તુ અહીંયાથી ક્વેશ્ચન બની શકે, અહીંયાથી ક્વેશ્ચન બની શકે. ઉપરના ત્રણમાંથી ક્વેશ્ચન બની શકે નહીં, અથવા તો બનાવવું હોય તો બની શકે. જેમ કે આમાંથી કાઢવું હોય તો એવું બની શકે કે ભાઈ માની લો કે ફ્રેક્ચરના કારણે કોઈ એવા મહત્વપૂર્ણ અંગોનું નુકસાન થાય છે, તો એ કયા નંબરના ફ્રેક્ચરમાં આવશે? સાદું, બાહ્ય કે જટિલ? તો તમે નોર્મલી તમને કદાચ એ વાંચી ન હોય તો એટલું તો ખબર પડે ને કે ભાઈ હાડકું તૂટ્યું છે
અને એ હાડકાના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકસાન થઈ રહ્યું છે. તો આ જટિલમાં જ આવશે, જટિલમાં મૂકી શકાય, સાદું કે બાહ્યની અંદર આવે ને. તો આ કોમન સેન્સ છે, આટલું તો તમને કરી શકો. ઓકે, મતલબ કે હું શું કહેવા માંગુ છું, આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે કે તમે આ બધી વસ્તુ વિચારતા થાઓ. ઓકે, પ્રાથમિક સારવારમાં આ બધું તમે વિચારશો તો પણ તમને ઓટોમેટિકલી આન્સર તમને ઓપ્શન જ આપશે કે આ ઓપ્શનમાં આ જ જવાબ આવી શકે, આ બધા જવાબ ના આવી શકે. તો ગ્રીન સ્ટિક ફ્રેક્ચરની વાત કરીએ, જે તમને બાળકોમાં સૌથી વધારે જોવા મળશે, સામાન્ય છે. બાળકોની અંદર જે હાડકાં છે ને એ નાજુક હોય છે. એ હાડકાં ભાગે ને એ પહેલાં વળી શકે. ઓકે, હાડકાં ભાગે ને એ વળી શકે એટલા નરમ હોય છે. જેમ લાકડી છે, આપણે લીમડાની લાકડી લઈએ તો લીમડાની લાકડીને તમે વાળો તો વળી શકે, વળે કે નહીં? ઓકે, એક અંશ સુધી વળી શકે, એક અંશ સુધી વળી શકે. એના પછી શું થશે કે એ અંશ સુધી વળશે, એના પછી જ્યારે તૂટવાની હોય ને, તૂટવાની એ પહેલાં જ્યાંથી બેન્ડ થઈ છે ને ત્યાં થોડી પહેલાં ક્રેક પડશે, થોડી ક્રેક પડશે. સમજો છો? આપણે લીમડાની લાકડી લીધી, આ લીમડાની લાકડી છે સમજી લો, અને બંને છેડેથી તમે વાળો, બંને છેડેથી વાળો તો આ રીતના વળશે, આ રીતના વળશે તો વળી જશે, ઇઝીલી વળી જશે. પરંતુ એક લિમિટ સુધી વળશે. એનાથી વધારે જો તમે વાળવાનો ટ્રાય કર્યો તો તૂટશે. પરંતુ એ ક્યાંથી તૂટશે? તો ઓબ્વિયસલી અહીંયાથી તૂટશે. ક્યાંથી તૂટશે? અહીંયા. તો સૌથી પહેલાં અહીંયા ક્રેક પડશે અને એના પછી અહીંયાથી તૂટશે. તો એવી જ કંઈક વસ્તુ બાળકોની અંદર થાય છે. તો બાળકોના જે હાડકાં છે ને એ પણ લાકડીની માફક પહેલાં વળશે, વળી શકે એવા છે. કારણ કે નાજુક હોય છે, હજુ સુધી સ્ટિક થયા નથી, હજુ શું કહેવાય છે, થોડા ફ્લેક્સિબલ હોય છે. તો એ વળી શકે એવા હોય છે અને વળશે વળશે અને એક એવો ટાઈમ આવશે, જો વધારે પડતો આઘાત કે શોક કે કોઈ એવી ઘટના થશે, શોક કે નહીં પરંતુ કોઈ એવી પરિસ્થિતિ આવશે, એક્સિડન્ટ થયું અથવા કોઈ એવો બાહ્ય પદાર્થ જો એની અંદર લાગ્યો તો એક લિમિટ પછી અહીંયાથી શું થશે? ક્રેક થશે. આટલું બેન્ડ થયું પણ ફ્લેક્સિબિલિટીની પણ એક લિમિટ હોય. એના પછી ક્યાંથી બેન્ડ થશે? અહીંયાથી તૂટવાની શરૂઆત થશે. અહીંયાથી તમે જુઓ કે ઝૂમ કરીને બતાવ્યું છે તો અહીંયાથી શું થશે? સૌથી પહેલાં આ રીતના ક્રેક પડશે. તો આને શું કહેવામાં આવે છે? આ જે ફ્રેક્ચર થયું એને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવામાં આવે છે. સિમ્પલ. જો અહીંયા લખેલું છે, આપણે વાંચી જઈએ કે લીલી લાકડી વાળતા જેમ એક બાજુથી વળે અને બીજી બાજુથી સહેજ છોલાય. ઓકે, એક બાજુથી તમે જુઓ કે વળી શકે અને બીજી બાજુ એટલે કે આ બાજુ છે એનાથી શું થાય? સહેજ છોલાય. તેમ બાળકોના હાડકાં લચીલા હોવાથી હાડકું પૂરેપૂરું તૂટતું નથી, પણ એક તરફથી વળીને શું પડી જાય છે? તિરાડ પડી જાય છે. તો એને શું કહેવામાં આવે છે? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ કમ્યુન્યુટેડ ફ્રેક્ચર. તો કમ્યુન્યુટેડ ફ્રેક્ચરની અંદર શું થાય? તો જ્યારે એક હાડકું છે એ 2 થી વધારે ટુકડાની અંદર વિભાજિત થઈ જાય તો એને શું કહેવામાં આવે? કમ્યુન્યુટેડ ફ્રેક્ચર કહેવામાં આવે. અને એના પછી વાત કરીએ ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર. તો ઇમ્પેક્ટેડ ફ્રેક્ચરની અંદર શું કે જ્યારે એક હાડકું બીજા હાડકાની અંદર જતો રહે, એટલું ખરાબ ઇમ્પેક્ટ હોય, એટલું ખરાબ એક્સિડન્ટ હોય કે 2 હાડકા આ રીતના જોઈન્ટ હોય અને એક હાડકું બીજા હાડકાની અંદર ઘૂસી જાય તો એને શું કહેવામાં આવે? ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર કહેવામાં આવે છે. આ એક્સ્ટ્રા પ્રકારો તમે કહી શકો. તો કમ્યુન્યુટેડ ફ્રેક્ચરની અંદર શું થાય? તો ભારે દબાણ કે કચરાટ જવાથી હાડકાના 2 કરતાં વધારે નાના નાના ટુકડા થઈ જાય, ચૂરો થઈ જાય તો આને શું કહેવામાં આવે? કમ્યુન્યુટેડ ફ્રેક્ચર કહેવામાં આવે. અને ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર કોને કહીશું? જ્યારે હાડકાનો એક છેડો બીજા છેડાની અંદર બળપૂર્વક ઘૂસી જાય, જબરજસ્તી ઘૂસી જાય તો આને શું કહેવામાં આવે છે? ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર કહેવામાં આવે છે. તો આ થઈ ગયા તમારા ફ્રેક્ચરના પ્રકારો. હવે વાત કરીએ ફ્રેક્ચરના ચિહ્નો અને લક્ષણો. એટલે કે ફ્રેક્ચર થયું છે તો આપણે એવા કયા સિમ્ટમ્સ એની અંદર જોવા મળશે જેનાથી આપણને ખબર પડે કે એ ભાગ ઉપર ફ્રેક્ચર થયેલું છે એ જોઈએ. તો સૌથી પહેલાં તો દુખાવો અને સોજો. આ કોમન વસ્તુ છે. જ્યારે પણ ફ્રેક્ચર થશે તો તમને અસહ્ય દુખાવો થશે, અસહ્ય, અને સોજો પણ આવી જશે. એ જગ્યાએ સોજો પણ તમને જોવા મળશે. તો ઈજા પામેલા ભાગ ઉપર અસહ્ય દુખાવો થાય અને આંતરિક રક્તસ્રાવથી આસપાસનો ભાગ તમને સૂજેલો જોવા મળશે, જે કાળો ભૂરા કલરનો હશે, એટલે કે સોજો આવેલો હશે. એના પછી હલનચલનમાં અસમર્થતા. આ તો કોમન વસ્તુ છે. ફ્રેક્ચર થયું તો સમજી લો કે એ અંગ જે કામ કરતું હતું એ કામ હવે એ અંગ કરશે નહીં, એ પ્રમાણમાં નહીં કરે. સાહેબ, ખાલી આટલું ક્રેક થયું હોય ને, આટલું મતલબ કીડી જેટલું ખાલી ફ્રેક્ચર થયું હોય ને, ક્રેક થયું હોય ને તો પણ સાહેબ એટલી અસહ્ય દુખાવો થાય, તમે પગ નીચે ના મૂકી શકો. ઓકે, ધ્રુજારી થાય તો એટલું થાય. તો હલનચલનમાં અસમર્થતા, તો ફ્રેક્ચરવાળા ભાગની સામાન્ય ગતિવિધિ હલનચલન થઈ શકશે નહીં. પછી વિકૃતિ. તો ઈજાગ્રસ્ત ભાગના આકારમાં તમને ફર્સ્ટ ફેરફાર, આડો અવડો થઈ ગયેલો અથવા તો હાથ પર લબડી ગયેલા તમને જોવા મળશે. આ મોટા પ્રમાણમાં ફ્રેક્ચર થયું હોય તો આ તમને જોવા મળે. એટલે કે હાથનો ભાગ છે ફ્રેક્ચર થયો છે એ ત્યાંથી હલી જશે, તૂટી ગયો છે તો ઓબ્વિયસલી હલી જશે. ક્રેક થઈ જશે તો વાંધો નહીં, ક્રેક હશે તો વાંધો નહીં, પરંતુ જો એના ટુકડા થઈ ગયા હશે, મતલબ કે 2 ભાગમાં ટુકડા થઈ ગયા હશે
તો એમાં વિકૃતિ તમે જોઈ શકશો કે ભાઈ હાથ છે એ થોડો દોઢો દેખાય છે, પગ છે થોડો દોઢો દેખાય છે. પછી અવાજ આવવો, તો તૂટેલા હાડકાનો છેડો એકબીજા સાથે ઘસરાવાથી અંદર કડક કડક ઓકે કડક કડક એવો અવાજ પણ તમે અનુભવી શકો, કારણ કે આખું હાડકું હોય વચ્ચેથી અહીંયા તૂટી ગયું હોય તો આ રીતના બે છેડા આ રીતના હશે. ઓકે, એ ક્યાંક ને ક્યાંક બે અંદર અંદર અડતા હોય, જ્યારે પગ હલાવો તો એ અંદર અંદર અડતા હોય તો કડક કડક જેવો અવાજ તમને સંભળાય. એના પછી અન્ય સંકેતોની વાત કરીએ તો ફ્રેક્ચરની જગ્યાએ ખાડા જેવું તમને લાગશે, છુંદાયેલાનું નિશાન હોવું, ખુલ્લો ઘાવ કે હાથ પગ ભાગથી અલગ છૂટા પડી ગયા હોય એવું તમને લાગે કે ભાઈ હાથ પગ મારા અલગ થઈ ગયા છે, છૂટા પડી ગયા છે, જો હાથ કે પગનું ફ્રેક્ચર હોય તો આ બધા લક્ષણો, આ બધા સિમ્ટમ્સ તમને જોવા મળે. આમાંથી લાગતું નથી કોઈ ક્વેશ્ચન પૂછાય. વધીએ છીએ આગળ. વિવિધ ભાગોના ફ્રેક્ચરમાં વિગતવાર પ્રાથમિક સારવાર. હવે આમાંથી ક્વેશ્ચન બની શકે. તમારો મેઇન ઉદ્દેશ્ય પ્રાથમિક સારવાર શીખવો કે આ વસ્તુ થાય, આ ઘટના થાય તો તમે પ્રાથમિક સારવાર તરીકે તમે શું કરી શકો છો. હવે એ ચાર વસ્તુ ચાર અલગ અલગ સ્થિતિની અંદર ચાર અલગ અલગ પાટા મેં બતાવે છે, અહીંયાથી તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલા વાત કરીએ હંસડી કે ક્લાયનું ફ્રેક્ચર હોય. ઓકે, આ જે કલાઈ છે અથવા હંસડી એટલે કે આ કોલર બોન કહેવામાં આવે, હંસડીને શું કહેવામાં આવે? કોલર બોન. તો આ કોલર બોનનું ફ્રેક્ચર હોય અથવા તો કલાઈનું ફ્રેક્ચર હોય તો એના માટે નાની જોડી છે. શું છે? નાની જોડી. આ વસ્તુ આગળ પણ આપણે જ્યારે પાટાપટ્ટીની વાત કરતા હતા ત્યારે મેં વાત કરી હતી, પેલું ત્રિકોણાકાર જોડીને એમાં નાની જોડી મોટી જોડીની મેં વાત કરી હતી. તો કોલર બોન અથવા તો કફ સ્લિંગ હોય, એટલે કે હંસડી અથવા તો ક્લાયની અંદર ફ્રેક્ચર હોય છે તો એના માટે આ ટાઈપની નાની જોડી તમે બનાવીને પહેરી શકો છો. ટૂંકમાં પહેલી વસ્તુ તો યાદ રાખવાનું, ફ્રેક્ચર છે તો ફ્રેક્ચરની અંદર એનું ક્યોર કઈ રીતના તમે કરી શકો. ક્યોરનો મતલબ શું થાય? એની ટ્રીટમેન્ટ શું છે? એની ટ્રીટમેન્ટમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે એ અંગને હલાવવાનું નથી. ફરીથી કહું છું, ફ્રેક્ચરની અંદર મુખ્ય ઉદ્દેશ શું? એનું ટ્રીટમેન્ટનું એક જ કહેવાય છે કે એક જ ધ્યેય હોવો જોઈએ. એનું ટ્રીટમેન્ટમાં મેન મુખ્ય ધ્યેય એ છે કે એ વસ્તુ હલવી ના જોઈએ. જે જગ્યાએ ફ્રેક્ચર થયું છે જો હલશે તો એ ક્યોર થઈ શકશે નહીં. તો મેન ઉદ્દેશ એ જ હોવો જોઈએ કે એ વસ્તુ હલવી ના જોઈએ. એટલા માટે પેલું પ્લાસ્ટર પાટા ને બધું કરવામાં આવે છે. ઓકે, પેલું પ્લાસ્ટર કેમ કરવામાં આવે છે સાહેબ? પ્લાસ્ટર કેમ કરવામાં આવે મને કહેજો. પ્લાસ્ટર કેમ કરવામાં આવે? પ્લાસ્ટરનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ એનો પગ હલે નહીં. પ્લાસ્ટર કરી દેશો તો વળશે નહીં. ઓકે, આ જે ઘૂંટી છે, ઘૂંટી એટલે કયો ભાગ? ઓકે, આ પગ છે મારો, તો આ જે ભાગ છે ને એને ઘૂંટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઘૂંટી કહેવામાં આવે. તો ઘૂંટી છે, આ ઘૂંટી છે, આ ઘૂંટી સમજી લો અહીંયાથી મારો મચકોડાઈ ગયો છે, અહીંયા સ્નાયુઓ ખેંચાઈ ગયા છે. તો ડોક્ટર શું કરશે? અહીંયાથી લઈને આટલો આમ પ્લાસ્ટર કરી દેશે, પ્લાસ્ટર કરી દેશે, જેથી આ જે ઘૂંટી છે ને વળશે જ નહીં, આમ કે આમ વળે જ નહીં. કારણ કે વળશે નહીં ને, હલનચલન નહીં થાય ને તો જ એનું ક્યોર છે, એટલે કે ઓટોમેટિક શરીર રિસ્પોન્સ કરીને એને મટાડી દેશે. ડોક્ટરને મટાડવા નથી, શરીરની અંદર એવી રચના ભગવાને કરીને જ આપી છે કે ભાઈ સ્નાયુ જો ખેંચાઈ ગયા હોય, ઓકે, લિગામન્ટ ખેંચાઈ ગયા હોય તો એ ઓટોમેટિકલી રિપેર થઈ શકે. એના માટે કંઈ દવા કરવાની જરૂર નથી. ઓકે, જસ્ટ એ જે અંગ છે એને હલનચલન ટૂંકમાં એનું થવું જોઈએ નહીં, એટલા માટે જ આ પ્લાસ્ટર કરી દેવામાં આવે છે. ઓકે, તો જ્યારે પણ હંસડી કે ક્લાય ફ્રેક્ચર હશે તો એના માટે નાની જોડી છે આ રીતના બાંધી દેવાની. એના પછી હાથ કે કોણીની અંદર ફ્રેક્ચર છે, આ કોણી છે આ હાથ, એની અંદર જો ફ્રેક્ચર છે તો એના માટે મોટી જોડી એટલે કે આ રીતના. ઓકે, મોટી જોડી લાર્જ આર્મ સ્લિંગ છે તમારે પહેરવાનું. એના પછી જો સાથળ આપણા શરીરનું સૌથી મોટું હાડકું હોય તો એ સાથળનું હાડકું છે, જેને શું કહેવામાં આવે? ફીમર કહેવામાં આવે. તો આગળ આપણે જોઈશું તો ફીમર. ઓકે, આગળ આપણે આ વસ્તુ જોવાનું છે. ચલો ત્યાં સુધી તમે એમ કહો કે આપણા શરીરનું સૌથી નાનું હાડકું કયું? હું તમને જસ્ટ હિન્ટ આપી દઉં છું. આપણા કાનનું હાડકું છે, એનું નામ તમારે કહેવાનું છે. આપણા કાનની અંદર એક હાડકું આવેલું છે જે આપણા આખા શરીરનું સૌથી નાનું હાડકું છે. સૌથી મોટું હાડકું કયું છે? સાથળનું હાડકું, જેનું ફીમર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફીમર કહેવામાં આવે છે. તો ફીમર, તો જો એનું ફ્રેક્ચર થાય છે તો એના માટે બગલથી ઘૂંટી સુધીનો લાંબો ખપાટીઓ. હવે શબ્દ આવે છે ખપાટીઓ. ખપાટીઓનો મતલબ શું? તો એક પ્લેટ તમે કહી શકો. આમ તો અલગ અલગ જગ્યાએ વિદેશોની અંદર અલગ યુઝ કરવામાં આવે છે, અહીંયા અલગ યુઝ કરવામાં આવે છે. હાલાકી અહીંયા તો ખપાટીયાની જગ્યાએ શું કરવામાં આવે છે? પ્લાસ્ટર કરી દેવામાં આવે છે. તો પ્લાસ્ટર તમે કહી શકો, પ્લાસ્ટર એઝ એ ખપાટીયા તરીકે કામ કરે છે. અથવા તો એવું કોઈ પતરું તો નહીં પણ એવું કોઈ સ્ટીક અથવા તો એવું કોઈ પતરું અથવા એવું કોઈ સખત વસ્તુ જે એ અંગ સાથે બાંધી દેવામાં આવે જેનાથી એ અંગ હલે નહીં, તો એને શું કહેવામાં આવે? ખપાટીયું કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખપાટીયું કહેવામાં આવે. આગળ જો ફોટો આવશે તો હું તમને બતાવીશ પણ ખરા. તો છેક બગલથી લઈને, બગલ એટલે આ બગલ નહીં હો, પગના બગલ, તો પગના બગલથી લઈને ઘૂંટી સુધી લાંબો ખપાટીયો છે બાંધી દેવામાં આવે, જેથી આ વસ્તુ હલે જ નહીં. ઓકે, આ વસ્તુ હલે જ નહીં. તો એટલા અને આ સાથળને ક્યોર કરી દેશે. તો આ રીતનો પાટોપટ્ટી કરવામાં આવે.
એના પછી ઘૂંટી અથવા તો તળિયાનું ફ્રેક્ચર હોય, ઓકે, પગની ઘૂંટી એટલે આ, અને તળિયાનું ફ્રેક્ચર હોય તો આ રીતના 8 આકારનો, ઓકે, 8 આકારનો પાટો બાંધવામાં આવે છે. આ વસ્તુ તો મેં અનુભવેલી છે. પેલો જે આપણે ગરમ પાટો બાંધીએ છીએ ને, ગરમ પાટો, ઓકે, ગુલાબી કલરનો ગરમ પાટો આવે છે, એને 8ની પોઝિશનની અંદર બાંધવામાં આવે છે જ્યારે ઘૂંટીનું ફ્રેક્ચર હોય અથવા તો સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય. તો એવા કેસીસની અંદર તમને 8 આકારનો મતલબ શું થાય સાહેબ? 8 આકારનો મતલબ શું થાય એ તો સમજાવવું પડશે ને મારે. ઓકે, તો આ છે. હવે આ ભાગની અંદર સમજી લો કે મારે આ ભાગ ક્યોર કરવાનો છે, આ ભાગની અંદર ફ્રેક્ચર છે, તો મારે આ રીતના 8 આકારનું, એટલે કે અહીંયાથી લઈને આમ, ઓકે, કહેવાય છે ને અડધું પાટો અહીંયા આના ઉપર આવે, પછી અહીંયાથી વળીને પાછો અહીંયા પગ ઉપર જાય, પાછો અહીંયાથી વળીને આ ભાગ ઉપર જાય, સમજો તો આને 8 આકારનો કહેવામાં આવે. તો 8 આકારનો પાટો છે અહીંયા બાંધવામાં આવે છે, 8 આકારે પાટો બાંધવામાં આવે છે જગ્યાએ. ક્લિયર? ચલો આગળ વાત કરીએ વિવિધ હાડકાના ફ્રેક્ચરની પ્રાથમિક સારવાર. હવે અલગ અલગ ઓબ્વિયસલી અલગ અલગ જગ્યાએ ફ્રેક્ચર થયું હોય તો એના અલગ અલગ ઉપાયો તમારે જોવા પડશે. ઓકે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈપના પાટા બાંધવામાં આવે છે, પરંતુ બેનો ઉદ્દેશ્ય શું છે? એ અંગ હલવું જોઈએ નહીં. તો કયા કયા ટાઈપના કઈ જગ્યાએ પાટા બાંધીશું, સમજો છો? કઈ રીતના ત્યાં પાટો બાંધવાનો છે એ હવે આપણે જોવાનું છે. તો સૌથી વાત કરીએ પાંસળીઓનું ફ્રેક્ચર. પાંસળી એટલે આ, ઓકે, આ પાંસળીઓ છે, આ દેખાય છે ને હાડકા, આ હાડકા જે દેખાય છે છાતીના અંદરની અંદર, તો આ પાંસળીઓ કહેવાય છે. જો એનું હાડકું તૂટ્યું તો એના માટેના શું ઉપાયો છે? જોખમની વાત કરીએ કે જો પાંસળીનું હાડકું તૂટશે તો એ હાડકું તૂટેલું ફેફસાની અંદર પણ જઈ શકે છે. તો ફેફસાની અંદર જશે તો ક્યાંક ને ક્યાંક તમે ઉધરસ ખાશો તો એની અંદર પણ રુધિર બહાર આવી શકે છે, લોહીના ફુવારા તો એટલે કે ફીણ, ફુવારા નહીં સોરી ફીણ, ઓકે, ફુવારા ના કહેવાય, ફીણ જેવું તમને બહાર આવતું જોવા મળશે જે લાલ કલરનું હશે. તો પાંસળી તૂટીને ફેફસાને નુકસાન પહોંચાડે તો દર્દીને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય ઓબ્વિયસલી, અને ઉધરસમાં લાલ ફીણવાળું લોહી છે એ બહાર આવશે. સારવારની વાત કરીએ તો પહેલા ત્રિકોણાકાર પાટા છાતીની ફરતે તમારે બાંધી દેવાનો છે. પાંસળીનું હલનચલન સીમિત કરવાનું છે. દર્દીને ઈજાગ્રસ્ત બાજુએ સહેજ નમેલો રાખીને અર્ધ બેઠેલો સ્થિતિની અંદર તમારે રાખવાનો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના તમે પાટા બાંધી શકો છો, અથવા તો ત્રિકોણાકાર પાટા છે એ બાંધી શકો છો. ટૂંકમાં પાંસળીઓ છે એ હલવી જોઈએ નહીં. ઓકે, તો એ રીતના તમારે પાટો અહીંયા બાંધવાનો છે. પછી હાથનું ફ્રેક્ચર તો એ આગળ આપણે જોઈ ગયા. હાથનું ફ્રેક્ચર થાય છે તો એના માટે તમારે મોટી જોડી છે બાંધવાની છે. શું બાંધવાની છે? મોટી જોડી તમારે બાંધવાની છે, જેનાથી ખભાનું હલનચલન અટકાઈ શકે અને હાથને છાતી સાથે બાંધીને સ્થિર તમારે કરી દેવાનો છે આ રીતના. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આવે છે કોણી કે કાળા વચ્ચેનું ફ્રેક્ચર. કોણી એટલે જો આરે ખપાટિયા, આ ખપાટિયા રે, હા, આવું બહુ જૂના ટાઈમમાં યુઝ થતું હતું ખપાટિયા, પરંતુ અત્યારનું લેટેસ્ટ ખપાટિયું એટલે તમારું શું? પ્લાસ્ટર કરી દેવામાં આવે. પ્લાસ્ટર એ કંઈ હોતું નથી, એ પાટું જ હોય છે, એ નોર્મલ પાટો જ હોય છે, પરંતુ એ જે લિક્વિડ હોય છે એ લિક્વિડની અંદર ડૂબોડીને બાંધવામાં આવે છે. તો થોડા સમયની અંદર એ લિક્વિડ એ પાટાને શું કરી દે છે? મજબૂત કરી નાખે છે, પ્લાસ્ટર જેવું કરી નાખે છે. આપણે દિવાલનું જેવું પ્લાસ્ટર હોય ને એવું મજબૂત કરી નાખે, હથોડાથી પણ તૂટે નહીં એવું કરી નાખવામાં આવે છે. તો એ જ છે તમારું પ્લાસ્ટર, સિમ્પલ. તો આને ખપાટિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખપાટિયા કહેવામાં આવે. તો જ્યારે કોણી કે કાડું, ઓકે, કડું એટલે કયું? આર્યું, ઓકે, આ કડું અને આ કોણીનું જો ફ્રેક્ચર હોય, ત્યાં અંગને હાડકામાં કોઈક નુકસાન હોય તો ખપાટિયા વડે ટેકો આપીને સ્થિર કરવો અને હાથને જોડી વડે ગળાની અંદર લટકાઈ દેવો, જે તમે અહીંયા જોઈ શકો છો. કાળાથી આગળના હાથ અને આંગળીઓનું ફ્રેક્ચર હોય, આ જે કડું છે એનાથી આગળ સમજી લો આ હથેળીનું ફ્રેક્ચર અથવા તો આંગળીઓનું ફ્રેક્ચર હોય તો કઈ રીતના શું કરવાનું? તો કાળા અને આંગળીઓને ખપાટિયા વડે ટેકો આપી સ્થિર તમારે કરવાના છે, જેની માટે તમે નાની જોડી છે એ યુઝ કરી શકો છો. એના પછી વાત કરીએ કરોડરજ્જુનું ફ્રેક્ચર. કરોડરજ્જુનું ફ્રેક્ચર બહુ જ સંવેદનશીલ હોય, કારણ કે કરોડરજ્જુ ક્યાંક ને ક્યાંક ચેતાતંત્ર સાથે જોડાયેલા હોય છે. તો તમને લકવો પણ બહુ ખરાબ પરિસ્થિતિ આવે તો તમને લકવો પણ થઈ શકે છે. જોખમની વાત કરીએ, સહેજ પણ જો ખોટું હલનચલન કરવાથી દર્દીને કાયમી લકવો પેરાલિસિસ થઈ શકે છે. ઓકે, કારણ કે ક્યાંક ને ક્યાંક કરોડરજ્જુ છે એ ચેતાતંત્રનો જ એક ભાગ છે. દર્દીનું માથું, ગરદન અને શરીર એક જ સીધી રેખાની અંદર તમારે લાવવાના છે. જ્યારે પણ કરોડરજ્જુ છે, કરોડરજ્જુનું હાડકું ભાંગે છે તો ઓબ્વિયસલી તમે તો પહેલા બેઠા થઈ શકશો જ નહીં. તમારે એકદમ સમતલ પોઝિશનની અંદર ઊંઘવાનું છે, એટલે કે ખાટલામાં ઊંઘી શકો નહીં, બેડની અંદર ઊંઘી શકો નહીં, પાટિયા ઉપર ટૂંકમાં ઊંઘવાનું છે, જેથી તમારો બોડી છે એકદમ સ્ટ્રેટ રહે. એટલે કે તમારું ગરદન, માથું, ગરદન અને બોડી આ ત્રણેય એક જ લાઈનની અંદર રહેવા જોઈએ. ક્યારેય એકલા હાથે દર્દીને ઉચકવો નહીં, ક્યારે પણ એકલા હાથે નહીં. એના માટે એક ટેકનિક છે જેને કહેવામાં આવે છે લોગ રોલ ટેકનિક. એનાથી જ તમારે એ દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો, જે તમે એ જોઈ શકો છો.
આને શું કહેવામાં આવે? લોગ રોલ ટેકનિક કહેવામાં આવે. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ જાય કે કોઈ વ્યક્તિને કરોડરજ્જુનું ફ્રેક્ચર છે તો કઈ ટેકનિકથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જવામાં આવે છે? ઓકે, તો એના માટે આવશે લોગ રોલ ટેકનિક. કઈ આવશે? લોગ રોલ ટેકનિક પદ્ધતિથી. તો ઓછામાં ઓછા 4 થી 5 વ્યક્તિઓ સાથે મળીને લોગ રોલ ટેકનિક પદ્ધતિથી દર્દીને સખત પાટિયા એટલે કે હાર્ડ સ્પાઇન બોર્ડ ઉપર જ સુવડાવવામાં આવે છે. દેખાય છે આરે? તો આને ટૂંકમાં ગબડતો સમજો છો? ગબડતો ક્યારે એને ઉચકવાનો નહીં, અથવા ઉચકો તો એ રીતના ઉચકો કે એનું ગરદન, માથું અને શરીર એ ઉપર નીચે ના થાય, એક જ સમાંતરની અંદર તમારે રાખવાનો છે. તો એ રીતના ઓળખો કે એક વ્યક્તિ છે એ માથું પકડે, બે વ્યક્તિ છે, 2 કે 3 વ્યક્તિ એની બોડી પકડે અને એને આ રીતના ઉચકીને કોઈ એવી જગ્યા ઉપર રાખો. અથવા તો એ રીતના કે ભાઈ એ ગુલાટિયા મારતો ઓકે, એ જે તમે જોઈ શકો છો કે ગુલાટિયા મારતો આ રીતના રાખે. આ દેખાય છે કે આ 3 વ્યક્તિઓ છે, એક સમાંતર ગુલાટી, બધાને આખી બોડીને ગુલાટી મરાવશે, જેથી એ જે સ્પાઇન છે આખો, ઓકે, આ જે આખું મતલબ કે કહેવાય છે કે આ છે આ પોઝિશન હલવી જોઈએ નહીં, સીધી પોઝિશન હલવી જોઈએ નહીં. તો આને શું કહેવામાં આવે? લોગ રોલ ટેકનિક કહેવામાં આવે છે. એના પછી પેલ્વિસ અથવા તો થાપાનું ફ્રેક્ચર. પેલ્વિસ એટલે કે આ ભાગ જે આપણા કિડનીનું રક્ષણ કરે છે, આપણા મૂત્રાશયનું રક્ષણ કરે છે, તો આ ભાગ જેને પેલ્વિસ કહેવામાં આવે છે, એટલે એને થાપો પણ કહેવામાં આવે છે. તો દર્દીનું હલનચલન તુરંત અટકાવો. બંને પગ વચ્ચે નરમ ગાદી કે ઓશિકું મૂકીને ઘૂંટણ અને ઘૂંટી પાસે પાટો બાંધી બંને પગને એકબીજા સાથે પાટા વડે તમારે બાંધી દેવાના છે. કોણે? ઘૂંટણ અને ઘૂંટીને. તો ઘૂંટણ અને ઘૂંટી પાસે પાટો તમારે બાંધીને બંને પગને એકબીજા સાથે પાટા વડે બાંધી દેવાના છે. જો પેલ્વિસ છે, પેલ્વિસ ક્યાંક ને ક્યાંક આખા પગનું કહેવાય છે, પેલ્વિસથી શરૂઆત થાય છે. પેલ્વિસથી જ આપણા પગની શરૂઆત થાય છે. આપણું પગનું જે હાડકું છે, મુખ્ય જે હાડકું છે, જે સાથળનું હાડકું જે આપણે કહીએ છીએ, ફીમર કહીએ છીએ, તો એ ક્યાંક ને ક્યાંક પેલ્વિસ સાથે જોડાયેલું હોય છે. આ પેલ્વિસ સાથે જ જોડાયેલું હોય છે અને આને નુકસાન થયું છે, ટૂંકમાં આખો પાટો છે તમારે બાંધવાનો થાય છે. તો યસ, એના પછી નેક્સ્ટ આવે છે સાથળનું હાડકું. તો આ જ સાથળનું હાડકું પેલ્વિસ સાથે જોડાયેલું હોય, અહીંયાથી શરૂઆત થાય છે સાથળનું હાડકું. ઓકે, તો સાથળનું હાડકું જેને ફીમર કહેવામાં આવે છે. ફીમર હું તમને આગળ બતાવું છું. જો પૂછાય કે શરીરનું સૌથી મોટું અને મજબૂત હાડકું કયું? તો સાથળનું હાડકું, જેને ફીમર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફીમર કહેવામાં આવે. અને તમારો જવાબ કે શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? તો એ છે કાનનું હાડકું, જેને શું કહેવામાં આવે છે? સ્ટેપ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટેપ્સ. ઓકે, તો સ્ટેપ એ કાનની અંદર આવેલું છે, આખા શરીરનું સૌથી નાનું હાડકું છે. આ જસ્ટ જીકે ની અંદર યાદ રાખીશું. તો સાથળના હાડકાની વાત કરીએ તો શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું છે. દર્દીનું હલનચલન અટકાવી બગલથી પગની ઘૂંટી સુધી પહોંચે એવા લાંબા ખપાટિયા એની સાથે જોઈન્ટ કરીને સાથળ અને પગને તમારે સ્થિર કરવાના છે, જે તમે એ જોઈ શકો છો. એના પછી વાત કરીએ પગનું ફ્રેક્ચર. તો પગને લાંબા ખપાટિયા વડે અથવા તો દર્દીના બીજા સાજા અંગ સાથે એ રીતના તમારે બાંધી દેવાનું છે કે ઘૂંટી અને પગના તળિયાને અંગ્રેજી 8 આકારે પાટો બાંધીને તમે સ્થિર કરી શકો છો. તો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, તો વધારે ચર્ચા નથી કરતા. ટૂંકમાં અહીંયા આ રીતના 8 આકારે પાટો બાંધવાનો છે જો તળિયા અને ઘૂંટીની અંદર ફ્રેક્ચર હોય તો. આ બધી વસ્તુ નોર્મલ છે. ઓકે, ઓલરેડી સમજાય. આ બધાનો ઉદ્દેશ્ય શું છે? આ બધું વાંચી ગયા, એનો ઉદ્દેશ્ય શું છે? આનો ઉદ્દેશ્ય એ જ છે કે ફ્રેક્ચર થયેલું હોય એ અંગને હલાવવાનું નહીં. ત્યાં પાટાપટ્ટી કરી નાખો, એ અંગને ટૂંકમાં હલાવવાનું નથી. બસ આનો મેઇન ઉદ્દેશ્ય એ છે. હલનચલન એ ભાગ થવો જોઈએ નહીં. જો હલનચલન થયો તો એ ભાગ ક્યારે પણ ક્યોર થશે નહીં. હલનચલન નહીં કરો, 1, 2, 3, 4 દિવસ તમે એને હલાવશો જ નહીં, તો ઓટોમેટિક આપણા શરીરની અંદર એવી રચનાઓ છે કે ઓટોમેટિક અંદર જોઈનિંગ થઈ જશે. ક્લિયર? ચલો, તો હવે અમુક એવા જીકેના ક્વેશ્ચનો જે હાડકાને લઈને હોય, જેમ કે બાળકોમાં સૌથી વધારે કયા ટાઈપનું ફ્રેક્ચર જોવા મળે? તો આગળ આપણે જોઈ ગયા ગ્રીન સ્ટિક ફ્રેક્ચર જોવા મળે છે, જેમાં હાડકું વળે છે અને વચ્ચેથી થોડું ઓકે છોલાય છે. શરીરનું સૌથી વધારે તૂટતું હાડકું કયું? આ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે. શરીરનું સૌથી વધારે તૂટતું હાડકું કયું છે? તો યાદ રાખજો, હંસડીનું હાડકું. હંસડીનું હાડકું, જેને આપણે કોલર બોન કહીએ છીએ, એટલે કે આર્યું હાડકું. આ હાડકું છે ને એ સૌથી વધારે તૂટતું, મતલબ કે કહેવાય છે કે હાથ ઉપર દબાણ આવે તો પણ તૂટી જાય. કોઈ ભારે દબાણ આ જગ્યા ઉપર ભારે દબાણ આવે, જેમ કે કોઈ વજન અહીંયાથી ઉચકીને લઈ જતા હોય, હાથે આમ ઉચકીને લઈ જતા હોય, અથવા નીચે આપણો હાથ પછડાય, અથવા તો અહીંયા ભાર આપણે વજન મૂકીએ તો આ હાડકું છે ને જલ્દી તૂટી જાય છે. તો એવું પૂછાય, જસ્ટ એવું પૂછાય કે આપણા શરીરની અંદર તૂટતું સૌથી વધારે તૂટતું હાડકું કયું? તો એ છે હંસડીનું હાડકું, જેને આપણે કોલર બોન કહીએ છીએ. શરીરનું સૌથી મોટું અને મજબૂત હાડકું કયું છે? એ સાથળનું હાડકું છે, જેને આપણે ફીમર કહીએ છીએ. એના પછી શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? તો એ છે કાનનું હાડકું, જેને આપણે સ્ટેપ્સ કહીએ છીએ.
પછી ખપાટિયા. ખપાટિયાનો મતલબ શું થાય તો ઈજાગ્રસ્ત ભાગને હલનચલન વગર સ્થિર રાખવામાં સહારો આપતું જે વસ્તુ છે એને ખપાટિયા કહેવામાં આવે છે. ખપાટિયા તમે પાટિયા પણ કહી શકો, અથવા તો તમે અત્યારે જુઓ તો ખપાટિયાનો યુઝ નથી થતો, અત્યારે પ્લાસ્ટર કરી દેવામાં આવે છે. ટૂંકમાં જે એ અંગને હલનચલન કરતું રોકે તો એને આપણે શું કહીએ છીએ? ખપાટિયા કહીએ છીએ. ઓકે, સ્પ્લિન્ટ કહીએ છીએ. ચલો હવે આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી ટોપિક, એ છે મચકોડ અને ખેંચાણ. સૌથી પહેલા તો ઘણા બધા લોકોને અહીંયા કન્ફ્યુઝ હોય છે, ઘણા બધા લોકો આ બંનેને એક જ માની લે છે. હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ. ઓકે, આપણે ફ્રેક્ચર જોઈ લીધું, હવે આપણે શેની વાત કરીશું? મચકોડ અને ખેંચાણની વાત કરીશું. હવે બંનેને પહેલા સમજો કે મચકોડ કોને કહેવામાં આવે, ખેંચ કોને કહેવામાં આવે. મોસ્ટ ઓફ ધ બધા લોકો બંનેને એક જ ગણી લે છે કે ભાઈ મચકોડ અને ખેંચ બંને એક જ છે. હવે માની લો કે તમે બહુ ઘણા દિવસો પછી ક્રિકેટ રમવા ગયા. ઓકે, માની લો કે કદાચ 1 વર્ષ પછી, ઓકે, તમે ક્રિકેટ રમતા હતા, પછી 1 વર્ષ તમે કશું રમ્યા નહીં, ઓકે, કંઈ સ્ટ્રેચિંગ બેચિંગ કર્યું નહીં, અને 1 વર્ષ પછી તમે સમજી લો કે સ્પોર્ટ રમવા ગયા. ઓકે, સ્પોર્ટ એટલે કે કોઈ પણ રમત રમવા ગયા, તો તમને સમજી લો કે એક થ્રો મારો છો. ઓકે, તમારા જોડે બોલ આવે, પેલો રન લે છે, તો તમે થ્રો મારો છો. તમે થ્રો મારશો ને, આ રીતના આમ થ્રો મારશો ને, તો તમને એવું લાગશે થોડા સમય માટે કે મારો હારા અંગ ખેંચાઈ ગયા. તમને એવું ફીલ થશે કે ભાઈ મારું અંગ ખેંચાઈ ગયું. બહુ ગંભીર પણ હોઈ શકે, એ ખેંચાણ બહુ ગંભીર પણ હોઈ શકે, તમારે કદાચ અઠવાડિયું 10 દિવસ આરામ પણ કરવો પડે, એવું પણ ખેંચાણ હોઈ શકે. અને એવું પણ ખેંચાઈ ન હોઈ શકે કે ભાઈ તમે કદાચ 2 કે 3 કલાક પછી તમે નોર્મલ પણ થઈ જાઓ, એવું પણ ખેંચાણ હોઈ શકે. તો આ જે થયું ને, આને શું કહેવામાં આવે? સ્નાયુઓનું ખેંચાણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્નાયુઓનું ખેંચાણ. આ એ છે, આ સ્નાયુઓનું ખેંચાણ છે. અને આ છે મચકોડ. હવે મચકોડ એટલે શું કે એ જ સ્પોટની અંદર માની લો કે તમારો પગ છે એ વળી ગયો, તમારો પગ વળી ગયો, ખાડામાં પગ આવ્યો, અથવા તો કોઈ કારણસર પગ વળી ગયો, અને એ જે વસ્તુ થઈને એને શું કહેવામાં આવે છે? તો એને મચકોડ કહેવામાં આવે છે. જો મચકોડની અંદર સ્નાયુઓ ના કહેવાય, મચકોડની અંદર શું કહેવામાં આવે? લિગામેન્ટ કહેવામાં આવે. લિગામેન્ટ, આ છે લિગામેન્ટ. જો લિગામેન્ટ ખેંચાઈ જાય તો તમારે સમજી લો મહિનાનો ખાટલો આવે, તમને પ્લાસ્ટર કરવામાં આવે, અને લિગામેન્ટને રૂજ એટલે કે ફરીથી એ પટ્ટી બનતા, પટ્ટી હું કહીશ, હું હમણાં સમજાવું છું, પણ આકૃતિથી સમજાવીશ પણ ખરા, તો એ પટ્ટી બનતા વાર લાગે, તો તમારે મહિનાનો પણ ખાટલો આવી શકે છે. તો આ બંને વસ્તુમાં ફરક છે. હવે આ બંને વસ્તુ સાથે 3 વસ્તુ જોડાયેલી છે, 3 વસ્તુ જોડાયેલી છે. એ 3 વસ્તુ મારે તમને સમજાવવી પડે તો જ તમે આ ટોપિક છે સારી રીતના સમજી શકો. 3 વસ્તુ કઈ? તો અહીંયા દેખાય છે, આ છે જુઓ. હવે 3 વસ્તુ છે. એક આપણું માંસ છે, જેને આપણે માંસપેશી કહીએ છીએ, માંસપેશી આપણે કહીએ છીએ. હવે આ માંસપેશીને હાડકા સાથે જોડવા માટે જે વસ્તુ હોય એને શું કહેવામાં આવે? ટેન્ડોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટેન્ડોન. આ ટેન્ડોનને શું કહેવામાં આવે? સ્નાયુબંધ. ગુજરાતીમાં કહેવામાં આવે સ્નાયુબંધ. સ્નાયુબંધ કહેવામાં આવે. ધ્યાનથી સમજો હું શું કહેવા માંગુ છું. આપણા શરીરની અંદર માંસપેશી છે, આપણું શરીર એ માંસપેશીથી બનેલું છે. અહીંયા તમે આ રીતના આમ ચૂંટલો પડો તો આપણા હાથમાં જે આવે છે આ બધું શું આવે છે? માંસ આવે છે, માંસપેશી આવે છે. આ માંસપેશી ક્યાંક ને ક્યાંક આપણા હાડકા સાથે જોડાયેલા હોય. એવું તો ના હોય કે માંસપેશી અલગ હોય અને હાડકા અલગ હોય, ના. માંસપેશી હાડકા સાથે જોડાયેલી હોય. જેમ કે આ પગનું હાડકું છે, આ ઘૂંટણ છે, આપણું ઘૂંટણ છે, તો આ આપણી આ માંસપેશી છે. આ માંસપેશી જે હાડકાની ઉપર તમને જોવા મળશે એ ક્યાંક ને ક્યાંક અંતે તો હાડકા સાથે જોડાયેલી હોય. તો માંસપેશીઓને હાડકું, આ હાડકું છે, તો આ શું છે? આપણું હાડકું છે. શું છે? હાડકું. તો હાડકું છે, તો માંસપેશીઓને હાડકાને જોડવા માટે શું હોય? ટેન્ડમ હોય, જેને આપણે સ્નાયુબંધ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્નાયુબંધ કહીએ છીએ. ઓકે, 2 વસ્તુ થઈ ગઈ. ઓકે, એક તો આપણી માંસપેશી થઈ ગઈ. ઓકે, આપણી માંસપેશી થઈ ગઈ, અને એક શું થઈ ગયું? આપણું સ્નાયુબંધ થઈ ગયું. હવે 2 હાડકાને જોડવા માટે, આ 2 હાડકા છે, આ 2 હાડકાને જોડવા માટે જે વસ્તુ કામ કરે ને એને લિગામેન્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લિગામેન્ટ કહેવામાં આવે. તો આ વસ્તુ યાદ રાખજો, જેને અસ્થિબંધન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગુજરાતીમાં અસ્થિબંધન કહેવામાં આવે. નામથી જ ખબર પડી જાય છે, અસ્થિનો મતલબ હાડકા, બંધનનો મતલબ થાય એને જોડવું. ઓકે, તો ફરીથી કહું છું, ધ્યાનથી સમજો. 3 વસ્તુ હોય. શું હોય? એક સ્નાયુ હોય, જેને આપણે માંસપેશી કહી શકીએ. આ માંસપેશી ક્યાંક ને ક્યાંક છેલ્લે ક્યાં જોડાયેલી હોય? હાડકા સાથે જોડાયેલી હોય. તો હાડકા સાથે સ્નાયુ અથવા માંસપેશીને જોડવા માટે શું હોય? ટેન્ડોન હોય. શું હોય? ટેન્ડોન, જેને શું કહેવામાં આવે? સ્નાયુબંધ કહેવામાં આવે. સ્નાયુબંધ કહેવામાં આવે.
અને બે હાડકાને જોડવા માટે જે વસ્તુ હોય એને લિગામેન્ટ કહેવામાં આવે, જેને શું કહેવામાં આવે? અસ્થિબંધ કહેવામાં આવે, અસ્થિબંધન અથવા અસ્થિબંધ કહેવામાં આવે, જેને ઇંગ્લિશમાં લિગામેન્ટ કહેવામાં આવે. તો જ્યારે યાદ રાખજો, જ્યારે આપણે કંઈક એવી પ્રવૃત્તિ કરીએ છીએ જેના કારણે સ્નાયુઓ ખેંચાય અથવા તો સ્નાયુ બંધ ખેંચાય, તો આને શું કહેવામાં આવે? ખેંચાણ કહેવામાં આવે, એટલે ઇંગ્લિશમાં એને સ્ટ્રેન કહેવામાં આવે. સમજો છો? પણ જ્યારે કોઈ એવા કારણથી બે હાડકાને જોડતું જે લિગામેન્ટ છે, એટલે કે જે અસ્થિબંધ છે, આ અસ્થિબંધ જો ખેંચાય છે, તૂટી જાય છે, તો એને શું કહેવામાં આવે? તો એને મચકોડ કહેવામાં આવે, એટલે કે સ્પ્રેન કહેવામાં આવે. તો આ બંનેમાં મતલબ સમજો. આપણા શરીરની અંદર 3 વસ્તુ હોય. એક તો આપણી માંસપેશીઓ હોય, દેખાય છે. તો આ માંસપેશીઓ ક્યાંક ને ક્યાંક હાડકા સાથે જોઈન્ટ હશે, ક્યાંક ને ક્યાંક હાડકા સાથે જોઈન્ટ હશે. તો આપણી માંસપેશીઓને હાડકા સાથે જોડવા માટે શું હોય? સ્નાયુ બંધ હોય. શું હોય? સ્નાયુ બંધ હોય. તો જ્યારે આ માંસપેશી એટલે કે સ્નાયુની અંદર અથવા સ્નાયુ બંધની અંદર જ્યારે પણ ખેંચાણ થાય છે અને જે પરિસ્થિતિ ઉદ્ભવે છે, તો એને શું કહેવામાં આવે છે? ખેંચાણ કહેવામાં આવે છે, એટલે કે સ્ટ્રેન કહેવામાં આવે છે. પરંતુ જ્યારે બે હાડકાને જોડવા માટે શું હોય? લિગામેન્ટ હોય. શું હોય? લિગામેન્ટ હોય. અહીંયા પગનું હાડકું છે ને, તો પગના હાડકાની અંદર પણ તમે જોશો તો આ પગના હાડકામાં પણ લિગામેન્ટ, હમણાં બતાવું છું. તમે જોશો કે આ બે હાડકા છે, આ હાડકાને જોડવા માટે દેખાય છે, આ પટ્ટી છે, પછી આ પટ્ટી તમને જોવા મળશે, અહીંયા પટ્ટી તમને જોવા મળશે. તો આ બધું શું છે? ઓકે, આ પટ્ટી તમને જોવા મળશે. તો આ શું છે? લિગામેન્ટ છે. તો બે હાડકાને જોડવા માટે શું હોય છે? અસ્થિબંધ હોય છે, એટલે કે લિગામેન્ટ હોય છે. તો આ લિગામેન્ટ ખેંચાય છે, જ્યારે બે હાડકા વચ્ચેનું જે જોડાણ કરતું લિગામેન્ટ ખેંચાય છે, તો એને શું કહેવામાં આવે છે? મચકોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? મચકોડ કહેવામાં આવે છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો પહેલા તો આ બે વ્યાખ્યાઓ સમજી લેજો કે અસ્થિબંધ, જેને ઇંગ્લિશમાં લિગામેન્ટ કહેવામાં આવે છે, તો લિગામેન્ટનું કામ શું? બે હાડકાને જોડવું. અને સ્નાયુબંધ, જેને ઇંગ્લિશમાં ટેન્ડોન કહેવામાં આવે છે, તો એનું કામ શું? સ્નાયુ અને હાડકા સાથે જોડવું. આ જે સ્નાયુઓ છે, આ સ્નાયુ અને હાડકા સાથે જોડવા માટે સ્નાયુબંધ એટલે કે ટેન્ડોન હોય છે. ક્લિયર છે? આ મગજની અંદર ઉતરી ગયું. આટલું ઉતરી ગયું તો તમે મચકોડ અને ખેંચાણને સમજવા માટે તૈયાર છો. ઓકે, ચલો. તો બંનેની વ્યાખ્યા આપેલી છે. સૌથી પહેલા વાત કરીએ મચકોડ એટલે કે સ્પ્રેન. તો સાંધામાં આવેલા અસ્થિબંધન એટલે કે લિગામેન્ટ્સને થતી ઈજા, અચાનક સાંધો વળી જવાથી લિગામેન્ટ ખેંચાઈ જાય છે અથવા તો ફાટી જાય છે, તો આને શું કહેવામાં આવે છે? મચકોડ કહેવામાં આવે છે. અને આ ક્યારે થાય? મેં ઉદાહરણ તમને આપી દીધું કે તમે જતા હો અને ખાડો આવી જાય, ખાડાની અંદર પગ આવી જાય, તમારો પગ આથી આમ વળી જાય, આમ વળી જાય. ઓકે, આ વળી જાય, જેમ કે આ તમારો પગ છે. ઓકે, આ તમારો પગ છે. ઓકે, થોડો લાંબો બની ગયો, વાંધો નહીં. પરંતુ તમને ખબર હશે કે અહીંયા હાડકું છે, અહીંયા હાડકું છે અને અહીંયા પગનું હાડકું છે. તો આ બંનેને જોડવા માટે અહીંયા વચ્ચે શું હશે? લિગામેન્ટ હશે. શું હશે? લિગામેન્ટ. અહીંયા પગનું હાડકું છે અને અહીંયા આ જે આંગળીઓને એ બધું છે, પંજાનું હાડકું છે. તો આ બંનેને જોડવા માટે અહીંયા શું હશે? અલગ અલગ લિગામેન્ટ્સ હશે, બે હાડકાને જોડતો. તો જ્યારે આ વળી જાય છે, આમ પગ છે, આમ પગ હતો અને આમ વળી ગયો, તો શું થશે? આ જે લિગામેન્ટ છે એના ઉપર ખેંચાણ આવશે અને ખેંચાણના કારણે ફાટી જાય છે અથવા ખેંચાઈ જાય છે, તો આને જ આપણે શું કહીએ છીએ? મચકોડ કહીએ છીએ. શું કહીએ છીએ? મચકોડ કહીએ છીએ. ઓકે, તમને સમજી લો 10 થી 15 દિવસનો ખાટલો આરામથી આવે, જો લિગામેન્ટ સારા એવા ખેંચાઈ ગયા હોય તો. મારું તો ખેંચાયેલું છે એટલે મને ખબર છે. ઓકે, મારે 10-15 દિવસનો ખાટલો આવે તો પગ હલાવાય ને ટૂંકમાં પ્લાસ્ટર કરી દે. ડોક્ટર શું કરી દે? અહીંયા પ્લાસ્ટર આટલેથી લઈને આટલું પ્લાસ્ટર કરી દે, આમ. એટલે તમે આ ભાગ છે હલાવી જ ના શકો. તમે હલાવશો નહીં તો એ જે લિગામેન્ટ છે, જે ખેંચાઈ ગયો હતો, એ ફરીથી રિપેર થઈ જશે. ઓકે, આ એનો ઈલાજ છે. એના પછી વાત કરીએ ખેંચાણની એટલે કે સ્ટ્રેનની. મેં હમણાં જ વાત કરી કે તમે બહુ લાંબા સમય 1 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા નથી, પછી તમે બોલિંગ કરો અથવા તો સમજી લો થ્રો કરો અને આમ જોરથી થ્રો કરો, તો આ સ્નાયુઓ તમારા ખેંચાય. આપણે બોલીએ પણ છે કે સ્નાયુઓ ખેંચાઈ ગયા. શું? સ્નાયુઓ. તમે કદી સાંભળ્યું કે લિગામેન્ટ ખેંચાઈ ગયા? ના. સ્નાયુઓ છે ને ટેમ્પરરી પણ ખેંચાઈ શકે છે અને સારા એવા પ્રમાણમાં પણ જો ખેંચાયેલા હોય તો ખાટલો આવી શકે છે. તો એની અંદર શું ખેંચાય? હું બોલું છું જ્યારે કે સ્નાયુઓ ખેંચાઈ ગયા, એનો મતલબ શું? કે આ જે મસલ છે, આ મસલ ખેંચાઈ ગયા અથવા મસલ અને હાડકાને જોડતું જે આ ટેન્ડમ છે, જેને સ્નાયુ બંધ કહીએ છીએ, એ ખેંચાઈ ગયો. તો આ જ્યારે ખેંચાય છે, આ ભાગ ખેંચાય છે અથવા આ સ્નાયુઓ ખેંચાઈ જાય છે, તો એને શું કહેવામાં આવે છે? ખેંચાણ કહેવામાં આવે છે. તો સ્નાયુઓ એટલે કે મસલ્સ, ઓકે, આ જે સ્નાયુઓ જેને આપણે મસલ્સ કહીએ છીએ અને સ્નાયુ બને એટલે કે ટેન્ડમમાં થતી ઈજા, તો એને આપણે શું કહીએ છીએ? ખેંચાણ કહીએ છીએ એટલે કે સ્ટ્રેન કહીએ છીએ. આઈ હોપ સો તમને બંને વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. આવી ગઈ ને ખ્યાલ? ઓકે, ઈજી છે. ઓકે, હવે તમારે મજા આવશે. હવે તમને મજા આવશે. જો હવે તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ ને, હવે તમે ડાયરેક્ટ તફાવતથી જ બંને વસ્તુ સિમ્પલ સોલ્વ કરી શકો. સૌથી પહેલા વાત કરીએ અસરગ્રસ્ત અંગ કયો? મચકોડની અંદર અસરગ્રસ્ત અંગ કયો હોય? લિગામેન્ટ હોય.
શું હોય? અસ્થિબંધન એટલે કે લિગામેન્ટ હોય જે બે હાડકાને જોડતો હોય. જ્યારે ખેંચાણની અંદર કયો હોય તો એક મસલ હોઈ શકે અને બીજું ટેન્ડોન હોઈ શકે, એટલે કે સ્નાયુબંધ અને સ્નાયુ અને સ્નાયુબંધ છે એની અંદર ખેંચાણ થાય તો એને શું કહેવામાં આવે? ખેંચાણ આપણે કહીએ છીએ. અને અસ્થિબંધન એટલે કે લિગામેન્ટની અંદર જો ખેંચાણ થાય છે તો એને શું કહીએ છીએ? આપણે મચકોડ કહીએ છીએ. એના પછી શરીર શાસ્ત્રની વાત કરીએ તો શું મચકોડ, આ અસ્થિબંધનનું કામ શું? તો હાડકાને હાડકા સાથે જોડવું, હાડકાને હાડકા સાથે જોડવું એ જ લિગામેન્ટનું કામ છે. જ્યારે વાત કરીએ આપણે સ્નાયુબંધ સ્નાયુઓની તો સ્નાયુને હાડકા સાથે જોડવા માટે સ્નાયુબંધની જરૂર પડે. સ્નાયુબંધ ક્યારે જોડો? જ્યારે સ્નાયુ એટલે કે જે મસલ છે આ મસલને હાડકા સાથે જોડવા માટે ટેન્ડનની જરૂર પડે. સામાન્ય સ્થળની વાત કરીએ તો પગની ઘૂંટી, મેં વાત કરી ને આ પગની ઘૂંટી આ રહી, ઓકે, આને પગની ઘૂંટી કહેવામાં આવે. જો અહીંયા દેખાય ખેંચાઈ ગયા, દેખાય? જો અહીંયા મેં હમણાં સમજાવી નહીં કે આ પગનું હાડકું છે, ઓકે, અને આ પગનું, બે પગના છે સોરી, તો આ પંજાનું હાડકું છે, ઓકે, આ પંજાના ભાગનું હાડકું છે અને આ પગનું હાડકું છે. આ બંને હાડકાને જો આ દેખાય છે, આ પટ્ટીઓ જોડાયેલી છે, આ પટ્ટીઓ શું છે? લિગામેન્ટ છે. આ પટ્ટીઓ શું કરશે? આ હાડકા અને આ હાડકાને જોઈન્ટ રાખવાનું કામ કરશે. શું કરશે? જોઈન્ટ રાખવાનું કામ કરશે. તો અહીંયા જો ખેંચાઈ ગઈ ને, આ ખેંચાઈ ગઈ કે ફાટી ગઈ? ખેંચાઈ ગઈ કે ફાટી ગઈ? એનો મતલબ આ શું થયું? મચકોડ થયું. આ શું થયું? મચકોડ એટલે કે લિગામેન્ટ આના ખેંચાઈ ગયા છે. શું ખેંચાઈ ગયું છે? લિગામેન્ટ આનું ખેંચાઈ ગયું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને આ બીજી વસ્તુ જો, આની અંદર શું થયું કે ભાઈ કોઈક રનિંગ કરતો હતો, ખેંચ પડે બહુ લાંબા ટાઈમે, તો અહીંયા દેખાય છે મસલ્સ ફાટી ગયા એના, ઓકે, મસલ્સ ફાટી ગયા, દેખાય છે? અથવા તો સ્નાયુ બંધ છે, જે મસલ્સ અને હાડકાને જોડતો જે બંધ છે એ ફાટી ગયો, તો આને શું કહેવામાં આવે? ખેંચાણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખેંચાણ કહેવામાં આવે. ચલો, તો આ તમને પગની ઘૂંટી, કાળું કે ઘૂંટણની અંદર તમને વધારે જોવા મળશે, જ્યાં તમને લિગામેન્ટ જોવા મળશે, ઓકે, જ્યાં બે મોટા હાડકાને જોડતા, જેમ કે ઘૂંટી, આ ઘૂંટી છે, ઓકે, અને આ ભાગને ઘૂંટી કહેવામાં આવે છે. પછી ઘૂંટણનો ભાગ મેં હમણાં જ બતાવ્યો તો આ ઘૂંટણનો ભાગ હતો, ઓકે, આ ઘૂંટણ છે, તો આ ઘૂંટણના ભાગની અંદર પણ સારા એવા પ્રમાણમાં તમને લિગામેન્ટ જોવા મળશે. અને કાળું, તો આ કાળાના ભાગની અંદર પણ તમને લિગામેન્ટ જોવા મળશે. વાત કરીએ ખેંચાણ, તો જાંઘના પાછળના સ્નાયુઓ, આ જાંઘ છે, આ જાંઘના પાછળના જે સ્નાયુઓ છે એમાં તમને વધારે ખેંચાણ જોવા મળશે. તમે કોઈ યોગા કે એવું કરતા હોય બહુ લાંબા ટાઈમે તો ત્યાં ખેંચાણ તમને વધારે જોવા મળશે, ઓકે. પછી તમે સિટઅપ્સ કરતા હોય કે આ તે જે તે, તો તમે જોશો કે અહીંયા ખેંચાણ તમને વધારે અનુભવાશે. પછી પીઠ છે, પિંડી છે, તો ત્યાં જે સ્નાયુઓ છે વધારે ખેંચાણ અનુભવે છે. મુખ્ય કારણની વાત કરીએ તો સાંધામાં અચાનક અકુદરતી રીતના વળવું કે મચકોડ આવવું, ઓકે, તો ત્યાં મચકોડ તમને આવી શકે છે. એ રીતના ખેંચાણ ક્યારે આવી શકે? અતિશય તમને વજન ઉપાડો અથવા તો અચાનક દોડો, સ્નાયુઓ ખેંચાઈ જશે, ઓકે. સ્નાયુઓ ક્યારે ખેંચાય? અચાનક તમે, મેં વાત કરી એમ કે અચાનક તમે એના ઉપર વજન આપો, બોલિંગ કરો છો, પૂરતું તમે સ્ટ્રેચિંગ કરેલું નથી, પછી તમે કોઈક વજન ઉપાડો તો પણ સ્નાયુઓ તમારા ખેંચાઈ જાય. અચાનક તમે દોડવાની શરૂઆત કરો તો પણ તમારા જાંઘના જે સ્નાયુઓ છે ખેંચાઈ શકે છે. એના પછી લક્ષણોની વાત કરીએ તો તીવ્ર દુખાવો, સાહેબ મચકોડ તો સ્નાયુઓ તો તમને રિપેર જલ્દી થઈ જાય, પણ જે મચકોડ થાય, જે અસ્થિબંધન જે તૂટે એટલે કે લિગામેન્ટ તૂટે તો બહુ વાર લાગે યાર રિપેર થતા, ઓકે. બહુ ખાટલું ટૂંકમાં આવી જાય, તમને હલી ના શકો, ઓકે. તો તીવ્ર દુખાવો થાય, સોજો થાય, ચામડી કાળી પડી જાય, ભૂરી પડી જાય. અને શ્રેષ્ઠ પાટો આની અંદર યાદ રાખજો, ક્રેપ બેન્ડેજ મેં બાંધ્યો હતો, બહુ લાંબા સમય સુધી મેં બાંધેલો છે ક્રેપ બેન્ડેજ. ક્રેપ બેન્ડેજ પેલો ગુલાબી કલરનો પાટો, જેને આપણે ગરમ પાટો પણ કહીએ છીએ, જે થોડો સ્ટ્રેચેબલ હોય, તો એ પાટો બાંધવામાં આવે છે, ક્રેપ બેન્ડેજ. અને આની અંદર વાત કરીએ તો સ્નાયુઓની અંદર ગોટલો વળવો, ઓકે, અને અકળાઈ જવું, તમને અકળાઈ જશે, ટૂંકમાં ટેમ્પરરી હોય છે. આ જે ખેંચાણ હોય ને ટેમ્પરરી હોય, બહુ વધારે સારું એવું ખેંચાણ થયું હોય તો થોડો ખાટલો આવી શકે, પણ તો આની અંદર લિગામેન્ટની અંદર તો યાર બહુ ખાટલો આવી શકે છે, ઓકે. ચલો, હવે આને ક્યોર કરવાની પદ્ધતિ, જેને રાઇઝ અથવા પ્રાઇઝ પદ્ધતિ કહેવામાં આવે. રાઇઝ અથવા પ્રાઇઝ એક્ઝામની અંદર પૂછાય કે મચકોડ અથવા તો ખેંચાણ, આ બંનેને ક્યોર કરવા માટે પ્રાથમિક સારવારમાં કઈ પદ્ધતિ યુઝ કરવામાં આવે છે? તો રાઇઝ અથવા પ્રાઇઝ, ઓકે. કોઈ પુસ્તકોમાં પ્રાઇઝ લખેલી હશે, કોઈ પુસ્તકોમાં રાઇઝ, પણ તો મેન છે રાઇઝ પદ્ધતિ. કઈ છે? રાઇઝ પદ્ધતિ. મોસ્ટ ઓફ ધ પુસ્તકોમાં રાઇઝ પદ્ધતિ લખેલી હશે. પ્રાઇઝમાં પી શેનો વધારે છે? ખાલી પી ફોર પ્રોટેક્શન, ઓકે. આમ તો જે ઓરિજિનલ પદ્ધતિ છે એ રાઇઝ જ કહેવામાં આવે છે, રાઇઝ, RICE, પરંતુ કોઈ પુસ્તકોમાં પી થી શરૂઆત થાય છે. પી ફોર પ્રોટેક્શન, એટલું યાદ રાખી શકો, પ્રોટેક્શન એટલે કે જે ભાગની અંદર મચકોડ આવ્યો છે, જે ભાગ મચકોડ આવ્યો છે અથવા સ્નાયુઓ ખેંચાઈ ગયા છે, તો એ ભાગનું પહેલા પ્રોટેક્શન કરો, એટલા માટે પ્રાઇઝ, ઓકે. કોઈ પુસ્તકોમાં પ્રાઇઝ લખેલું હોય તો પી ફોર પ્રોટેક્શન થાય, એટલું યાદ રાખી લો કે એ અંગને તમારે બચાવવાનું છે. પી ફોર પ્રોટેક્શન, તમારે એ અંગને બચાવવાનું છે. એના પછી R ફોર રેસ્ટ, આ બધું મેં કરેલું છે. R ફોર રેસ્ટ એટલે કે આરામ. મેં હમણાં જ કીધું કે ભાઈ આ બધામાં
આરામ જેટલો કરશો એટલું તમને જલ્દી મળશે. તો ઈજાગ્રસ્ત સાંધા કે સ્નાયુઓ પર વજન આપવું નહીં અને સંપૂર્ણપણે આરામમાં એ અંગને તમારે મૂકી દેવાનું. આઈ ફોર આઈસ, યસ યાદ રાખજો, આઈ ફોર આઈસ. શરૂઆતમાં મારું ખેંચાણ થયું ને, મતલબ કે લિગામેન્ટ ખેંચાઈ ગયા હતા ને, મને કોઈકે એવી તો સલાહ આપી હતી, સાહેબ ગરમ પાણી જારો. સાહેબ મેં અઠવાડિયું ગરમ પાણી જાર્યું, સવાર સાંજ 3-4 કલાકે ગરમ પાણી જાર્યું. બોલ, એટલી મોટી ભૂલ મેં એ વખતે કરી હતી. એ વખતે નોલેજ હતું નહીં, લિગામેન્ટ ખેંચાઈ ગયા હતા. સાહેબ આપણને એવું થાય ને ગરમ પાણી જારે તો મજા આવે. તમે જોજો શેક, ગરમ પાણીનો શેક કરવાનો કેટલી મજા આવે, ગરમ પાણીથી નાહવાની કેવી મજા આવે. તો મજા આવતી હતી, પણ સારું ખબર પડે કે મટતું કેમ નથી. કારણ કે ગરમ પાણી જારો તો ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય. બ્લડ સર્ક્યુલેશન વધી જાય તો ક્યાંક ને ક્યાંક જે હલનચલન એ થવાનું છે, અંદર બ્લડનો ફ્લો વધી જવાનો છે, તો જે ક્યોર છે એ ક્યોર આખું તમારું ધીમું થઈ જાય. ઓકે, તો ગરમ પાણી ક્યારે પણ જાણવું નહીં, ત્યાં બરફ લગાવવાનો. અને એ પણ ડાયરેક્ટ બરફને યાદ રાખજો, બરફના ચોસલા ડાયરેક્ટ લગાવવા નહીં, એને રૂમાલની અંદર મૂકવાના અને એના પછી ઘસવાનો એના ઉપર. ઓકે, અને એના ઉપર મૂકી પણ નહીં રાખવાનો, ખાલી ઘસવાનો. ઓકે, ઘસવાનો, મૂકી રાખવાનો ને. જો મૂકી રાખશો તો એનાથી પણ તમને શું થઈ જશે, આઈસ બંધ થઈ જશે. એના માટે પણ એક શબ્દ છે આઈસ બંધ. આઈસ બંધ એટલે શું કે કોઈ જગ્યા ઉપર તમે બરફ એમના એમ મૂકી રાખો, એમના એમ મૂકી રાખો તો તમને આઈસ બંધ પણ થઈ શકે છે. તો બીજા નંબરે છે આઈસ. તો દર 2 થી 3 કલાકે 15 થી 20 મિનિટ તમારે શું લગાવવાનો છે, બરફનો શેક કરવાનો છે. સાવચેતી, બરફ સીધો તમારી ચામડી ઉપર ઘસવાનો નથી, કપડા કે ટુવાલમાં લપેટીને જ લગાવવાનો છે. એ પણ મૂકી રાખવાનો નહીં, ઘસવાનો છે. ઓકે, એ જગ્યા ઉપર, અથવા તો તમને આઈસ બંધ થઈ શકે છે. સી ફોર કમ્પ્રેશન, દબાણ, દબાણ આપવાનું છે. તો ઈજાગ્રસ્ત ભાગ ઉપર ક્રેપ બેન્ડેજ, મેં હમણાં જ વાત કરી, ગરમ પાટો કહેવામાં આવે છે ક્રેપ બેન્ડેજ. ક્રેપ બેન્ડેજ, અને એટલો બધો પણ ફિટ નહીં બાંધવાનું. આની અંદર એવું પણ છે, એટલો બધો પણ ફિટ નહીં બાંધવાનું કે લોહી તમારું જામી જાય, લોહી આગળ વધે જ નહીં, રુધિર એકદમ ઢીલો. ઢીલો એટલે કે એટલો બધો ઢીલો નહીં, એટલો બધો ફિટ પણ નહીં, મીડિયમ તમારે એ પાટો તમારે બાંધવાનો છે. અને જો તમને એવું લાગે, ફીલ થાય છે કે ભાઈ એ બહુ પાટો ફીલ છે અને આગળની જે આંગળીઓ છે, ઓકે સમજી લો પગની આંગળીઓ છે એ થોડી જાંબલી અથવા નીલી પડવા લાગી છે, ઓક્સિજન પહોંચતો નથી, તો તરત જ તમારે એને ઢીલો કરી દેવાનો છે. તો ઈજાગ્રસ્ત ભાગ ઉપર ક્રેપ બેન્ડેજ તમારે બાંધવાનો છે. ઓકે, પાટો વધુ સખત ન હોવું જોઈએ કે લોહીનું પરિભ્રમણ અટકી જાય, એટલો બધો સખત તમારે બાંધવાનો નથી. ઈ ફોર એલિવેશન એટલે કે ઊંચાઈ, યસ વેરી ઇમ્પોર્ટન્ટ. ઈજાગ્રસ્ત અંગને હૃદયના સ્તરથી તમારે ઊંચો રાખવાનો છે, જેથી ગુરુત્વાકર્ષણના કારણે લોહી પાછું વહી જાય અને સોજો તમારો ઘટી જાય. કારણ કે લિગામેન્ટ ખસશે, સોજો આવવાનો છે, આવવાનો છે. અને બરફ તમારે ઘસવાનો છે, બરાબર બરફ ઘસવાનો છે, અને પગ છે તમારે થોડો ઊંચો રાખવાનો છે, જેથી સોજો તમારો ઘટી જાય. ઓકે, તો આ જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે, રાઇઝ પદ્ધતિ કહેવામાં આવે છે. RICE, રાઇઝ પદ્ધતિ કહેવામાં આવે છે. તો એક્ઝામમાં પૂછાય કે મચકોડ વખતે અથવા તો સ્નાયુ ખેંચાય તો પણ આ જ કરવાનું આવે છે, પરંતુ આ મેન છે ને એ મચકોડ માટે છે, લિગામેન્ટ માટે છે, કે લિગામેન્ટ ખેંચાઈ જાય તો કઈ પદ્ધતિ યુઝ કરવામાં આવે છે, તો રાઇઝ પદ્ધતિ યુઝ કરવામાં આવે છે. RICE, R ફોર રેસ્ટ, I ફોર આઈસ, C ફોર કમ્પ્રેશન, કમ્પ્રેશન એટલે કે દબાણ. ઓકે, કમ્પ્રેશન એટલે કે દબાણ, અને E ફોર એલિવેશન, એલિવેશન એટલે કે ઊંચાઈ ઉપર એ અંગ રાખવાનું છે. ક્લિયર છે? તો આ પદ્ધતિ તમારે યુઝ કરવાની છે. શું કરવું અને શું ના કરવું? તો સૌથી પહેલા શું ના કરવું, શું કરવું એ તો આવી ગયું. ઓકે, શું કરવું એ તો આવી ગયું. હવે શું ના કરવું, તો HARM એટલે કે હાર્મ નહીં કરવાનું. હવે હાર્મ છે એનું પણ ફૂલ ફોર્મ છે. ઓકે, જે રીતના ક્યોર કરવા માટે રાઇઝ પદ્ધતિ છે, એ રીતના શું ન કરવું એના માટે હાર્મ પદ્ધતિ છે, કે આ વસ્તુ તમારે કરવાની નથી. H ફોર હીટ, જે મેં અઠવાડિયું આપ્યું હતું સારા એવા પ્રમાણમાં. ઓકે, તો એ તમારે કરવાનું નથી. તો ગરમ પાણીનો શેક કરવાનો નથી, હીટિંગ પેડ કે ગરમ મલમ ન લગાવવા. ગરમીથી રક્તવાહિનીઓ પહોળી થઈ જાય, સોજો વધી શકે છે, બ્લડ ફ્લો વધી શકે છે. તો હીટ છે એ તમારે એપ્લાય કરવાનું નથી જો લિગામેન્ટ ખસી જાય તે. તો A ફોર આલ્કોહોલ એટલે કે આલ્કોહોલ કે દારૂ, એ તમારે ટચ પણ કરવાનું નથી. ઓબ્વિયસલી ગુજરાતની અંદર તો નામનું બંધ છે, પરંતુ ટૂંકમાં આલ્કોહોલ છે એ તમારે લેવાનું નથી. તો દર્દીને આલ્કોહોલ ન આપવું, તે સોજો અને આંતરિક રક્તસ્રાવ છે એ વધારી શકે છે. એના પછી R ફોર રનિંગ, એક્સરસાઇઝ ટૂંકમાં કરવાની નથી. આગળ તો વાત કરી કે એ અંગને હલાવવાનો જ નથી, તો એક્સરસાઇઝ અને રનિંગની તો વાત જ ક્યાં આવે. તો હલનચલન કરવાનું નથી. તો ઈજાગ્રસ્તને સંપૂર્ણ રૂજાય નહીં ત્યાં સુધી દોડવું કે કસરત કરવાનું નથી. અને M ફોર મસાજ, ઓકે એટલે કે માલિશ કે મસાજ કરવાની નથી. તો ઈજા થયેલા ભાગ ઉપર ક્યારે પણ મલમ કે મસાજ છે લગાવીને તમારે એની માલિશ કે મસાજ કરવાની નથી, એને એમના એમ રાખવાનો છે, જસ્ટ બરફ ઘસવાનો છે. ઓકે, તો હાર્મ પદ્ધતિ છે એટલે કે આ વસ્તુ તમારે કરવાની નથી. એના પછી નેક્સ્ટ આવે છે સાંધાનું ઉતરી જવું એટલે કે ડિસલોકેશન. સાંધા ઉતરી જવા, ડિસલોકેશન, એની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ સાંધો છે. ઓકે, આ આપણો
આ ભાગ છે, ઓકે, કોલર બોન છે. તો આ ઉપરનો કોલર બોન છે, આ ઉપરનો કોલર બોન છે. હવે એના નીચે તમે જોશો તો આ જે હાડકું અને આ હાડકું છે ને બે જોઈન્ટ છે, અહીંયાથી દેખાય છે, અહીંયાથી જોઈન્ટ છે. પરંતુ કોઈ કારણસર ખેંચાઈ જવાથી કે એક્સિડન્ટથી કે XYZ દબાણ આપવાથી કોઈ કારણસર આ હાડકું પોતાના જોઈન્ટમાંથી હલી જાય અને થોડું નીચેના ભાગમાં આવી જાય, લોકેશન એનું બદલાઈ જાય, ડિસલોકેશન, નામથી જ ખબર પડી જાય, ડિસલોકેશન એટલે કે હાડકું છે એ સાંધાનું હાડકું એક જગ્યાએથી બીજી જગ્યાએ સરકી જવું. તો તમે દેખાય છે કે આ હાડકું છે અહીંયા જોઈન્ટ થવાનું હતું, આ રેગ્યુલર હતું, નોર્મલ છે, પરંતુ ડિસલોકેશનની અંદર શું થશે, એ હાડકું થોડું નમી જશે. તો આને શું કહેવામાં આવે, ડિસલોકેશન કહેવામાં આવે છે. વ્યાખ્યા જો તો જ્યારે બે હાડકાને જોડતા સાંધા એટલે કે જોઈન્ટમાંથી હાડકાનો છેડો પોતાની કુદરતી જગ્યાએથી સંપૂર્ણપણે ખસી જાય તો એને શું કહેવામાં આવે છે, ડિસલોકેશન કહેવામાં આવે છે. સૌથી વધારે અસરગ્રસ્ત સાંધાઓ એટલે કે આવું સૌથી વધારે કયા ભાગની અંદર જોવા મળે, કઈ ભાગની અંદરની જે સાંધાઓ છે એ સમયાંતરે નહીં પરંતુ નાના એવા ઝટકાથી પણ ડિસલોકેટ થઈ જતા હોય છે. જેમ કે સૌથી વધારે થતું હોય તો એ ખભાનો સાંધો છે, ઓકે, શોલ્ડર જોઈન્ટ છે જે મેં હમણાં બતાવ્યું. માનવ શરીરમાં સૌથી વધારે વાર ડિસલોકેટ થતો આ સાંધો છે, આ આપણે યાદ રાખી લઈશું, એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. બીજા વાત કરીએ તો જડબું છે, પછી આંગળીઓ છે, અંગૂઠો છે, કોણી છે, ઢીચણની ઢાંકણી છે, થાપો છે. તો આ બધા જે સાંધાઓ કહીએ ને તો એ બધા ડિસલોકેટ જલ્દી થઈ જાય, ડિસલોકેટ ટૂંકમાં જલ્દી થઈ જાય છે. ટૂંકમાં આ વસ્તુ તમે સમજી લો, આ માઇન્ડની અંદર રાખજો, આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઓકે. ખભાનો નહીં, ખભાનો જે ભાગ છે, જે જોઈન્ટ છે, ઓકે. મારું પણ હવે પેટ્રોલ પૂરું થવા આવ્યું છે, ઓકે. આઈ થિંક 1.5 કલાકનો લેક્ચર થઈ ગયો હશે, ઓકે. તો ખભાનો જે સાંધો છે, આ ખભાનો સાંધો છે જે શોલ્ડર જોઈન્ટ છે એ સૌથી વધારે વખત ડિસલોકેટ થતો સાંધો છે. ક્લિયર? ચલો વધીએ આગળ. હવે પ્રાથમિક સારવારની વાત કરીએ. સૌથી પહેલો સુવર્ણ નિયમ, ખસી ગયેલા સાંધાને ક્યારે પણ તમારી જાતે એને સીધો કરવાનો ટ્રાય કરવાનો નથી. તમે જો ઓર્થોપેડિક છો તો ઇટ્સ ઓકે, તમારી આજુબાજુનો કોઈ સભ્ય ઓર્થોપેડિક છે તો ઇટ્સ ઓકે, જેને હાડકાનું જ્ઞાન છે એ કરે તો બરાબર, પરંતુ તમે તમારી જાતે યાદ રાખજો ક્યારે પણ સાંધાને સરખો કરવાનો ટ્રાય કરવાનો નથી. આ સુવર્ણ નિયમ છે, સુવર્ણ અસ્કરે લખેલો છે. તો ખસી ગયેલા સાંધાને ક્યારે પણ જાતે ખેંચીને મૂળ જગ્યાએ બેસાડવાનો પ્રયત્ન કરવો નહીં. તેનાથી આસપાસ લોહીની નસો છે, બ્લડ વેસલ છે અને ચેતાઓ છે એ કાયમી માટે ફાટી શકે છે, કાયમી માટે કપાઈ શકે છે. તો ક્યારે પણ આ વસ્તુ કરવાનું નથી. તમે મૂવીની અંદર જોયું હશે કે કોઈને હાડકું ખસી ગયું, મચકોડાઈ ગયો, તો અમુક હોય છે યાર, આમ પકડીને આમ કરી દેતા હોય છે, આમ ઝટકો મારીને સાંધો છે એને ફરીથી બેલેન્સ કરી દેતા હોય છે. તો જેને આવડે એને આવડે, જેને આવડે એને આવડે, પણ ના આવડે તો ક્યારેય પણ એ વસ્તુ કરવાની નથી. એના પછી અંગ છે એ સ્થિર કરવું. સાંધો કે જે સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં પાટા, ગાદી કે સ્પ્લિન્ટ એટલે કે ખપાટા વડે ટેકો આપીને તમારે સ્થિર કરવાના છે. એના પછી ત્રીજા નંબરે જુઓ, ખભા કે કોણી માટે તો હાથને છાતી સાથે રાખીને જોડી સ્લિંગ તમારે બાંધી દેવાની છે, જે તમે એ જોઈ શકો છો, ઓકે. એ સ્ટેપ લખેલા છે, જો શું કરવું શું ના કરવું, ઓકે. તો તમે જુઓ કે આ વસ્તુ કરવાની નથી. જો આવડે તો બરાબર છે, ખસી ગયું છે, કોઈ વ્યક્તિને આવડતું હોય, ઓર્થોપેડિક હોય, એને આવડતું હોય સાંધાને સાજુ કરતું તો બરાબર છે, બાકી તમારે જાતે કરવાનું નથી, એમના એમ મૂકી રાખવાનું છે. પછી આ રીતના ખપાટિયા તમારે બાંધવાના છે, ક્યારે પણ આ વસ્તુ કરવાની નથી. એના પછી આ રીતના જોડી તમારે બાંધીને એ આ અંગને સ્થિર કરવાનું છે. બરફનો શેક તમારે કરવાનો છે. દુખાવો અને આંતરિક સોજાને ઘટાડવા માટે કપડામાં લપેટીને તમારે બરફ મૂકવાનો છે, તમે કરી શકો છો. અને તબીબી સહાયની વાત કરીએ તો દર્દીને એક્સરે અને યોગ્ય સારવાર માટે સીધો દવાખાને ખસેડવાનો. કારણ કે બીજું તમે શું કરી શકો, ઓકે. બરફ લગાવો પાય, બાકી તો છેલ્લે તો ડૉક્ટરે જે કરવાનું છે કરવાનો છે, ઓકે. તો યોગ્ય સારવાર માટે તમારે ઓર્થોપેડિક ડૉક્ટર પાસે એને લઈ જવાનો, એક્સરે બેક્સરે કઢાવવાનું, એક્સરેમાં જોવાનું કે ભાઈ શું ખસી ગયું છે, શું કેટલું ખસ્યું છે, ખબર પડે. એના પછી ડૉક્ટર છે સારવાર કરશે. એના પછી જે નેક્સ્ટ ટોપિક આવે છે એ છે માથાની ઈજા અને કન્કશન. તો એ આપણે જોવાની છે કે ભાઈ માથાની ઈજા અથવા કન્કશન થાય છે. આ કન્કશન શું છે એ સમજાવું છું હમણાં તમને. તો એમાં તમે કઈ પરિસ્થિતિની અંદર તમે શું કરી શકો, શું પ્રાથમિક સારવાર લઈ શકો. તો વાત કરીએ આગળ, તો માથાની કોઈ પણ ઈજાને હંમેશા ગંભીર લેવી, કારણ કે માથાની અંદર મગજ આવેલું છે અને મગજ જ છે એ આખા બોડીનું સંતુલન જાળવે છે. મગજ નથી તો કશું નથી, ઓકે. તો ક્યારે પણ જ્યારે પણ માથામાં ઈજા થાય છે તો ક્યારે પણ એને સામાન્ય ગણવીને તરત જ ડૉક્ટર પાસે જઈને ચેક કરાવી લેવું, ઓકે. આગળ જતાં ખબર પડે તો એ ગંભીર બીમારી થાય તો મગજને પણ ઇફેક્ટ કરી શકે છે. તો કારણ કે ખોપડીની અંદર નાજુક મગજ આવેલું હોય છે. માથાની ઈજા સાથે ગરદન અને કરોડરજ્જુની ઈજા જોડાયેલી હોવાની શક્યતા ખૂબ વધારે હોય છે. એટલા માટે ક્યારેય પણ માથાની ઈજા હોય એને તમારે હંમેશા ગંભીર રીતના લેવાની છે.
હવે શબ્દ આવે છે કન્કશન. હવે આ કન્કશનનો મતલબ શું થાય? તો માથા પર અચાનક વાગવાથી કે જોરદાર આંચકો લાગવાથી તમારું જે મગજ છે એ ખોપડીની જે દિવાલ છે એની સાથે અથડાય તો એને શું કહેવામાં આવે? કન્કશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? કન્કશન. હવે કન્કશન થાય તો તમને શું અનુભવાય? તમારા લક્ષણો શું હોય? જો કન્કશન થાય છે, એક્સિડન્ટ થયું, સીધા તમે નીચે પડવાના કારણે અંદરનું મગજ છે એ ખોપડીની દિવાલ સાથે અથડાયું તો શું થઈ શકે? તો વ્યક્તિ ક્ષણિક સમય એટલે કે થોડી સેકન્ડ કે મિનિટો માટે એનો ભાન ગુમાવે એટલે કે બેભાન થઈ જાય. પછી ભાનમાં આવ્યા પછી ચક્કર આવે, ઊંઘ આવે અને આંખે અંધારા આવવા માંડે. તો એના પછી આવે છે સ્મૃતિભ્રંશ. સ્મૃતિભ્રંશનો મતલબ શું થાય? કે તમને જે વસ્તુ યાદ હતી એ યાદ રહે નહીં. ઓકે, એવી ઘટના પણ થઈ શકે છે. તો સ્મૃતિભ્રંશ એટલે કે અકસ્માત કેવી રીતના થયો કે તે પહેલાં શું બન્યું હતું એ તમને કદાચ યાદ પણ ના રહે. તો આવી લક્ષણો જો તમને દેખાય તો સમજી લેવાનું કે આ કન્કશનના શું છે? લક્ષણો છે ટૂંકમાં, કે તમારું મગજ છે એ ખોપડી સાથે અથડાયું હતું જેના કારણે આ બધી ઘટનાઓ થઈ છે. હવે વાત કરીએ ગંભીર ખોપડી ભંગ અથવા તો મગજની ઈજાના સંકેતોની વાત કરીએ તો ક્યારે સમજવું કે તમારી ખોપડી છે, ખોપડીની અંદર ઈજા થઈ છે અથવા તો મગજ છે આ મગજને નુકસાન થયું છે, ઈજા પહોંચી છે? તમારા શરીરની અંદર એવા કયા કયા લક્ષણો જોવા મળશે? તો સૌથી પહેલા તો નાક, કાન અને મોંમાંથી લોહી અથવા તો સ્પષ્ટ પાણી જેવું પ્રવાહી જેને આપણે કહીએ છીએ CSF. હવે CSF નો મતલબ શું થાય? મેં લાસ્ટ લેક્ચર કે એના પહેલા લેક્ચરની અંદર સમજાવ્યો હતો. તો એનું ફૂલ ફોર્મ ચલો બધા નીચે કોમેન્ટ કરો. હવે આ શું છે? તો આપણા મગજની અંદર એક ફ્લુઇડ રહેલું હોય છે, એક ફ્લુઇડ રહેલું હોય છે, એક પ્રવાહી રહેલું હોય છે. એ પ્રવાહી લીકેજ થાય અને એ ક્યાંક ને ક્યાંક આપણા મોં વાટે અથવા નાક વાટે એ બહાર નીકળે તો એને આપણે શું કહીએ છીએ? પ્રવાહી કહીએ છીએ. અને મગજ કરોડરજ્જુનું પ્રવાહી કહીએ છીએ. તો આને શું કહેવામાં આવે છે? CSF કહેવામાં આવે છે. CSF નું ફૂલ ફોર્મ ચલો બધા કોમેન્ટ કરો. મેં આગળના લેક્ચરની અંદર કે એના આગળના લેક્ચરની અંદર સમજાવ્યું હતું. ઓકે, એના પછી આવશે માથાનો અસહ્ય દુખાવો અને અસ્પષ્ટ દ્રષ્ટિ એટલે કે બ્લરી થોડું દેખાશે અને માથાઓ છે, માથાની અંદર દુખાવો થશે. અકસ્માત સમયની યાદશક્તિ તમે ગુમાવી બેસશો. આંખની એક કીકી બીજી કીકી કરતાં મોટી દેખાય. આવું એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિની અંદર આંખની એક કીકી બીજી કીકી કરતાં મોટી દેખાય? તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે ખોપડી કે મગજની અંદર કઈ ઈજા થાય છે તો આવી પરિસ્થિતિની અંદર આ વસ્તુ બની શકે છે. એના પછી ઉબકા આવે, ઉલટી આવે અથવા તો આંચકી છે તમને આવી શકે છે. તો આ તમે કહી શકો છો. તો એક આંખ કરતાં બીજી આંખની કીકી છે થોડી મોટી દેખાય છે તો એક નાની દેખાય. કીકીની વાત થાય છે, આંખ નહીં, આંખ તો એમના એમ જ રહે. તો જે કીકી છે એક નાની મોટી થઈ જાય એવું થઈ શકે છે. તમને ચક્કર આવી શકે, તમને શું થયું હતું એ તમે ભૂલી જાઓ, ઉબકા ઉલટી આવી શકે છે, આંચકી આવી શકે છે. તો આ બધા લક્ષણો જો તમને દેખાય છે તો સમજી લેવાનું કે ખોપડીનો ભંગ થયો છે અથવા તો મગજ છે આ મગજને ઈજા થઈ છે. એના પછી વાત કરીએ માથાની ઈજાની અંદર શું કરવું તો એ જોઈએ કે ભાઈ શું કરવું જોઈએ. તો દર્દીનું માથું અને ગરદન સહેજ પણ હલે નહીં એ રીતના સીધા એક જ લાઈનમાં સ્થિર રાખવાના. ઓકે, માથું, ગરદન અને શરીર એકદમ સ્થિર રાખવા. કારણ કે ક્યાંક ને ક્યાંક મગજ છે એ કરોડરજ્જુ સાથે જોડાયેલું હોય છે. તો જેનું કરોડરજ્જુની અંદર જે ઈજાવાળું હતું ને એ જ પરિસ્થિતિ અહીંયા પણ તમારે કરવાની છે. નાક કે કાનમાંથી પ્રવાહી કે લોહીને વહેતું હોય તો એને કુદરતી રીતના વહેવા દેવો. ક્યારેય પણ એને બંધ કરવાનું નથી અથવા માથું છે પાછું કરવાનું નથી. તો બહાર એને નીકળવા દેવાનું છે. કાન કે નાક ઉપર માત્ર હળવું તમે જંતુ રહિત ગોજ મૂકી શકો છો, રૂ તમે સામાન્ય મૂકી શકો છો. બાકી તમે એને વહેતું હોય તો વહેવા દેવાનું છે. જો દર્દી બેભાન હોય પણ શ્વાસ ચાલુ હોય તો ગરદનનું હલનચલન ન થાય એ રીતના સાવચેતીપૂર્વક લોગ રોલ, આગળ અહીંયા મેં બતાવી હતી, લોગ રોલ પદ્ધતિથી રિકવરી પોઝિશનમાં એક પડકે સુવડાવો જેથી ઉલટી થાય તો એ શ્વાસ નળીમાંથી નીકળી જાય અને તરત જ તમારે 108 કે 112 ઉપર કોલ કરીને એમ્બ્યુલન્સ તમારે બોલાવી લેવાની છે. તો આ વસ્તુ કરવાની છે. બીજું તમે કંઈ ખાસ કરી શકવાના નથી. એ વ્યક્તિને તમે જસ્ટ રિકવરી પોઝિશનની અંદર મૂકી દો. રિકવરી પોઝિશન શું છે એ લેક્ચર નંબર 2 ની અંદર મેં સમજાવેલું છે, જોઈ લેજો લેક્ચર ન જોયો હોય તો. ઓકે, શું ન કરવું આવી પરિસ્થિતિમાં, શું નથી કરવાનું તમારે? તો નાક સાફ કરવા કે ખંખેરવાનું નથી. આમ કારણ કે લોહી આવતું હોય તો આપણને અંદર ખુજલી થતી હોય, ઓકે, ખણ આવતી હોય તો તમે નાક ખંચેરવાનું ટ્રાય કરશો પણ એ ક્યારેય પણ કરવાનું નથી. કારણ કે બધી નસો છે ને મગજ સાથે જોડાયેલી હોય છે. કોઈક વખત તમે શરદી થઈ હોય ને તો ટ્રાય કરજો, શરદીમાં તમે નાક ખંચેરો ને, ઓકે, તો એ સમયે તમે મગજની અંદર પણ આમ થોડું ખેંચાણ અનુભવતા હશો. તો નાક ફૂંકવાથી મગજની અંદર ચેપ થઈ શકે છે અથવા તો હવાનું દબાણ વધી શકે છે. નાક કે નાકમાં રૂના પૂમડા ભરવા નહીં. નોર્મલ તમે ગોજ મૂકી શકો છો, રૂના પૂમડા ક્યારે પણ નાક કે કાનમાં મૂકવાના નહીં.
પ્રવાહી છે એ અંદર રોકાઈ જવાથી મગજ ઉપર દબાણ આવી શકે છે, ઓકે, પ્રેશર વધી શકે છે, એવું થઈ શકે છે. દવાઓ આપવી નહીં. દર્દીને કોઈ પણ પ્રકારની પેન કિલર આપવાની નથી, જેમ કે એસ્પિરિન જે લોહીનું પાતળું કરે છે એવું તો ક્યારેય પણ આપવાનું નથી. અને આંતરિક રક્તસ્રાવ છે એને વધારી શકે છે. ઓબ્વિયસલી એસ્પિરિન આપો, એસ્પિરિન શું કરશે? તો એ લોહી છે, લોહીને પાતળું કરશે. લોહીનું પાતળું કરે તો રક્તસ્રાવ એ વધી જશે. કે ઊંઘની દવા એ પણ તમારે આપવાની નથી. માથામાં કોઈ વસ્તુ ઘૂસેલી હોય, ઓબ્વિયસલી ખોપડીમાં ઈજા હશે તો કોઈક વસ્તુ ઘૂસેલી હશે તો એને હટાવવાની નથી. જો કોઈ કાચ કે લોખંડનો ટુકડો ખોપડીમાં ઘૂસી ગયો હોય તો એને બહાર ખેંચવાનો ટ્રાય કરવાનો નથી. એ તમે હોસ્પિટલ જઈને ડૉક્ટર એની સારવાર કરશે. તો આ વસ્તુ તમારે કરવાની નથી. તો આઈ હોપ સો તમને આ વસ્તુ ખ્યાલ આવી હશે. તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આજના લેક્ચરની અંદર મેં જે પણ ચલાવ્યું આઈ હોપ સો તમને મજા આવી હશે, ઓકે. જે પણ વસ્તુ મેં સમજાવી છે તમને ખ્યાલ આવ્યો હશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી લેક્ચર ગમે તો લેક્ચરને લાઈક કરી દો. તમે નવા આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ પણ દબાવી દેજો, જેથી તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.